ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો એપિસોડ હે ને બરાબર કરંટ અફેર્સની આપણી ગામ ગપાટા સરસ મજાની સિરીઝ ચાલી રહી છે અને તમારા ખૂબ સારા પ્રતિભાવો પણ મારી સુધી પહોંચી રહ્યા છે બરાબર ઓકે તો આજ ખૂબ સરસ મજાના ડેટા ઇન્ફોર્મેશન અને કરંટ અફેરના નોલેજ સાથે હા આપણે જે છે આ વિડીયોની શું કરવા જઈ રહ્યા છીએ શરૂઆત હે ને તો 13મા નંબરના એપિસોડ પર પહોંચી ગયા છીએ અને આપણે આ બધી ઇન્ફોર્મેશન જે છે આજે જોવાની છે ચાલો અચ્છા પહેલા જે છે આપણા રૂટીન શેડ્યુલ મુજબ પ્રીવિયસ આન્સર હે ને પહેલાના આન્સરને સોલ્વ કરીએ ચાલો ભારતની કઈ મિસાઇલ જે છે એનું બેઝિકલી અન્ય નામ જે છે સાગરિકા મિસાઇલ પણ છે સાગરિકા મિસાઇલ જે છે તમને ખબર હોય તો K-15 ને આપણે કહીએ છીએ સાગરિકા નામની મિસાઇલ વેરી ફેમસ તમે સમજો ભારત જે છે એની પાસે એક સબમરીન છે ભારતની સબમરીન અને એનું નામ છે ઇન્ડિયન નેવલ શિપ એટલે કે INS અરિહંત હે ને INS અરિહંત અને સબમરીન સીધી વસ્તુ છે કે પાણીની નીચે હોય ને અને પાણીની નીચેથી આ મિસાઇલ જે છે એ ડિપ્લોય થઈ શકે છે હે ને તો K-15 મિસાઇલ બેઝિકલી એની પાસે સબમરીનમાંથી લોન્ચ થવાની ક્ષમતા છે અને પાછું 700-800 કિલોમીટર દૂર સુધી સ્ટ્રાઇક કરી શકે અને રેન્જ લગભગ 700 થી 800 કિલોમીટર સુધીની છે વિચાર તો કરો કેટલી લાંબી રેન્જ કહેવાય તો આ છે આપણી હે ને સબમરીનમાંથી છૂટી શકે એવી મિસાઇલ હે ને ન્યુક્લિયર પ્રહાર પણ કરી શકે છે હા તો બહુ જ ખતરનાક મિસાઇલ છે ચલો બીજો ક્વેશ્ચન ભારતના કયા રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ જે છે એ કરવામાં આવ્યું મ્યુલ એટલે આપણે વાત કરી હતી ખચ્ચર ગધેડાને કહેવાય હે ને તો ભારતની અંદર મતલબ આપણા ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને જે સાયબર ફ્રોડના નાણાં હોય હે ને કારણ કે તમને ખબર છે ને કે વારે વારે ડિજિટલ અરેસ્ટની એક સમસ્યા છે ડિજિટલ અરેસ્ટ યસ વારે વારે જે છે આ બધું પ્રોબ્લેમ આવ્યા કરે ઓટીપીના કાંડ આવે છે ઓટીપી ફ્રોડ થાય તો બધું ફ્રોડનો રૂપિયો જે છે પેલા સાયબર ફ્રોડવાળાના એકાઉન્ટમાં જતો હોય ને અને ત્યાંથી એ રૂપિયો જે છે બેઝિકલી ક્યાં કોને દેખાડે કારણ કે સીધા 1 લાખ 2 લાખ એવી ઇન્કમ આવે તો ઇન્કમ ટેક્સને બી ખબર પડી જાય તો અલ્ટિમેટલી એ લોકો છે ને આવા બધા અમુક વ્યક્તિઓના એકાઉન્ટ જે છે એ ભાડા ઉપર રાખે હે ને અને એક વ્યક્તિને ફોડવે હવે કોલેજમાંથી પાસ થયો હોય હવે બિચારાને પૈસાની જરૂર હોય તો એને કહે કે ભાઈ તારું એક એકાઉન્ટ આઈડી પાસવર્ડ ને પેલો એટીએમ કાર્ડ ને બધું તો આપી જા તારા એકાઉન્ટમાં ખાલી એક એન્ટ્રી પડશે શું પડશે એન્ટ્રી પડશે હા અને પછી પૈસા એક વખત આવશે ને પાછા પૈસા જતા રહેશે તો પેલો વ્યક્તિ બિચારો એમ કે ભાઈ હું કોલેજમાંથી નીકળું છું ને મારું એકાઉન્ટ છે ચાલો કંઈ નહીં આપી દે પણ બદલામાં મને શું મળશે તો એટલે કે સાયબર ફ્રોડ વાળો જે છે એને એમ કે બદલામાં તને 20,000 રૂપિયા મળશે અને આમ કરીને ભાઈ આવા ભોળવા લોકો જે છે ને બિચારાઓને છેતરવામાં આવે છે બરાબર તો એટલા માટે ગુજરાત સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ આવા બધા ખચ્ચરોને પકડવા માટે શિકાર કરવા માટે આ ઓપરેશન ચલાવ્યું છે ને ચલો એન્ટોનિયો ગુટેરેસ જે યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ છે કયા દેશમાંથી છે પોર્ટુગલ નામના દેશમાં છે પોર્ટુગીઝ વ્યક્તિ છે સેરેનગટીની આપણે વાત કરી હતી અને બીબીસીની પેલી વેબ સિરીઝનું પણ નામ છે સેરેનગટી એક એરિયા છે જ્યાં સવાના પ્રકારનું ઘાસ જોવા મળે છે અને મેં સવાના પ્રકારનું ઘાસ જે છે એની વાત કરી હતી સવાના એક ક્લાઇમેટ પણ છે શું છે હા ક્લાઇમેટ પણ છે અને ક્લાઇમેટ એટલે કે જે લાંબા ગાળાની પરિસ્થિતિ એને આપણે શું કહીએ છીએ ક્લાઇમેટ અને લાંબા ગાળામાં હવા અને પાણીની પરિસ્થિતિને આપણે ક્લાઇમેટ કહીએ ને તો વિશ્વની અંદર અમુક એવા ક્લાઇમેટ છે ને જેમ કે બ્રિટિશ ક્લાઇમેટ ચાઇના ક્લાઇમેટ હે ને મેડિટેરિયન ક્લાઇમેટ સવાના ક્લાઇમેટ આવા બહુ બધા ક્લાઇમેટ છે જે ફિક્સ છે કોપિયન ક્લાસિફિકેશનમાં બધું ભણવાનું આવે છે પણ જેને ના ખબર હોય એ બેઝિકલી એટલું સમજી લો કે એક પ્રકારનું ઘાસ પણ આ જગ્યા પર જોવા મળે અને એમાં જે છે મોટા પ્રાણીઓ જે બિગ કેટ્સ જેને કહીએ છીએ એ પણ જોવા મળે છે હા તો આ જે જગ્યા છે એનું નામ છે સેરેનગટી અને એ આફ્રિકાની ઉપર હે ને આફ્રિકા ખંડમાં તાન્ઝાનિયા નામના દેશની અંદર જે છે જોવા મળે છે ક્ષેત્રીય ગ્રામીણ બેંકની આપણે વાત કરી હતી કે આ બેંકને રેપો રેટ અને રિવર્સ રેપો રેટના નિયમો લાગુ પડતા નથી ના ભાઈ હે ને વિધાન ખોટું છે લાગુ પડે છે કારણ કે જે પણ બેંક શેડ્યુલ કમર્શિયલ બેંકમાં હશે એટલે કે આરબીઆઈ એક્ટના જે સેકન્ડ શેડ્યુલમાં જેટલી પણ બેંક હશે બધાને રેપો રેટ અને રિવર્સ રેપો રેટના નિયમો લાગુ પડે છે બરાબર ચાલો આગળ વધીએ વિશ્વ બેંક વર્ષમાં કેટલી વખત ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ નામનું ડોક્યુમેન્ટ જાહેર કરીને દુનિયાના અલગ અલગ દેશોની જીડીપીનો ગ્રોથ રેટનો અંદાજો મારે છે હા તો એ છે ને દર વખતે એક વર્ષમાં 2 વખત કરે છે પછી શરીરમાં જે આપણું મૂત્રપિંડ જેને આપણે કિડની કહીએ તો એની સાથે આપણે વાત કરી હતી કે ગ્રંથિ કે જે ત્રિકોણાકાર સ્વરૂપે હોય તો એનું નામ છે સાહેબ એડ્રિનલ હે ને જ્યારે કૂતરો પાછળ પડે
અને આપણા શરીરની અંદર ભયંકર તણાવ પેદા થાય તો એ તણાવથી શરીરને બચાવવા માટે એક અંતઃસ્ત્રાવ એને એ રિલીઝ કરે, એ એડ્રિનલ, એ ગ્રંથિ રિલીઝ કરે. કયો હાર્મોન રિલીઝ કરે? કોર્ટિસોલ અને એડ્રેનલિન નામનો અંતઃસ્ત્રાવ શું કરે? રિલીઝ કરે. અને તો ક્યારેક ક્યારેક તમને ખબર હોય કે લડાઈ હોય, યુદ્ધ કરવા જવાનું હોય, અંદરથી આમ એક પ્રકારે પ્રેશર આવતું હોય, ફાટતી પણ હોય અને સામે બાંધવાઈ જવાનું છે, હે ને? તો પછી અંદરથી જે જોમ ચડાવવામાં આવે તો એડ્રિનલ ગ્રંથિ જે છે બેઝિકલી એ અંતઃસ્ત્રાવ રિલીઝ કરે, જેથી સ્વયંની તમે રક્ષા કરવાની તાકાત. તમે પેલો અભિમન્યુનો કેસ જે તમે જોશો ને કે ચારે બાજુ જે છે એને મારવા માટે બધા આવી ગયા હતા, તો સીધી વસ્તુ છે આવા કેસીસમાં અંદરથી એડ્રિનલનો પ્રવાહ આવે ને. યસ, ચલો. કયા દેશોએ સીટીબીટી પર હસ્તાક્ષર પણ નથી કર્યા, સાથે સાથે ને રેટિફિકેશન પણ નથી કર્યું, એટલે કે પોતાની પાર્લામેન્ટમાંથી પણ પસાર નથી કર્યું? તો આ ત્રણ દેશ એવું માને છે કે આ ખરેખર ખરાબ, મતલબ એક પ્રકારે પક્ષપાતી સંધિ કહે છે. શું કહે છે? પક્ષપાતી સંધિ, બાયસ સંધિ કહે છે, બરાબર? કારણ કે 96માં તમે આ સંધિ લાવો છો અને ત્યાં સુધીમાં તો મોટા ભાગના દેશોએ જે છે ન્યુક્લિયર પોતાના ટેસ્ટ કરી લીધા, હે ને? હવે તમે એમ કહો છો કે ભાઈ પાણીમાં નહીં કરવાનો, જમીન ઉપર ટેસ્ટ નહીં કરવાનો, હવામાં ટેસ્ટ નહીં કરવાનો. ભાઈ અમે તો કરશું. પછી તરત જ તમને ખબર છે કે 98માં આપણા પોખરણની અંદર આપણે જે છે ન્યુક્લિયર બોમ્બનું પરીક્ષણ કર્યું. કઈ તારીખે પોખરણ પહેલું પરીક્ષણ કર્યું હતું? તો 18 મે 1974, ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. અને સ્માઇલિંગ બુદ્ધા આપવાનું કારણ પણ ભારત સરકારનું બહુ જ ક્લિયર હતું કે બુદ્ધ ભગવાન જે છે એ શાંતિની વાત કરે છે, હે ને? તો કોઈ એવું ન સમજે કે અમે આ હથિયાર બનાવીને વિશ્વમાં અશાંતિ લાવશું. નહીં, શાંતિ માટે પણ ક્યારેક હથિયારની જરૂર હોય છે. યસ, હથિયાર હોય તો બીજો દેશ આપણી પર અટેક નહીં કરે. તમે ને અત્યારે યુક્રેનની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. યુક્રેને બિચારાએ હોશિયારીમાં આવીને, બધાની વાતમાં આવીને ભાઈ સામેથી ન્યુક્લિયર વેપન જે છે એનો નાશ કરી નાખ્યો, નિશસ્ત્રીકરણ કર્યું હતું. અને આજે જે છે રશિયા એની ઉપર ચડી ગયું છે. પણ એમ જ ચાલો, અહીંયા આપણે પહેલા બોમ્બ વખતે પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો હતો, એ પણ યાદ રાખજો. એ ખનિજ આધારિત આપણે બોમ્બ બનાવ્યો હતો. અને ઓપરેશન બીજું જે હતું આપણું પોખરણ 2 જેને આપણે કહીએ છીએ, જેને આપણે ઓપરેશન શક્તિ નામ આપીએ છીએ, યાદ રાખજો. એ 11 મે અને 13 મે 1998ના રોજ, હે ને, આપણે આ પરીક્ષણ કર્યું હતું પોખરણ રેન્જ રાજસ્થાનમાં. ક્લિયર? ચલો, તો આ પ્રશ્નો હતા. હવે આજના પ્રશ્નો જે છે એની શું કરીએ? વ્યવસ્થિત શરૂઆત કરીએ. ચાલો, પહેલો પ્રશ્ન આવી ગયો છે. સરસ મજાનો પ્રશ્ન છે અને ખૂબ સમજવાનું મળશે, એ પણ તમને ગેરંટી છે. કોમનવેલ્થ જે છે દેશો છે ઘણા બધા, એના જે સ્પીકર્સ હોય, એટલે પેલા ગાવાના માગડવાના સ્પીકર નહીં હો ભાઈ, હા, લોકસભા અને રાજ્યસભામાં જે અધ્યક્ષો હોય, હે ને, તમને એ તો ખબર હોવી જોઈએ કે અધ્યક્ષ, પછી ઉપાધ્યક્ષ, હે ને, સભાપતિ અને ઉપસભાપતિ, આ બધા ભેગા થઈ અલ્ટિમેટલી બધાને પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહેવાય, હે ને? તો સ્પીકર્સ અથવા તો પ્રિસાઇડિંગ ઓફિસર્સ જે છે એનું 28મું સંમેલન ભારતના કયા શહેરમાં યોજાઈ રહ્યું છે? કોમનવેલ્થ દેશોની વાત કરવામાં આવી રહી છે. હા, તો આ ચારમાંથી કઈ જગ્યા પર થઈ રહ્યું છે? વિચારો, બધી દેશની સંસદ અને પાર્લામેન્ટના સ્પીકરો જે છે ભેગા થઈ રહ્યા છે. હવે સીધી વસ્તુ છે, આપણે બધા જાણીએ છીએ કે અધ્યક્ષ કોઈ પણ અધ્યક્ષ, જેમ કે અત્યારે આપણા અધ્યક્ષ ઓમ બિરલા છે ને, જે લોકસભાનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. હવે સીધી વસ્તુ છે કે આ પાર્લામેન્ટના ગૃહને ચલાવવું, હે ને, આમ તો બંધારણની ભાષામાં હું વાત કરું ને તેને કહેવાય છે બિઝનેસ, હે ને? બિઝનેસનો સ્પેલિંગ યાદ રાખજો, BUSINESS, બિઝનેસ ઓફ લોકસભા, આવું કહેવાય. એટલે આપણે એમ થાય કે હું લોકસભામાં બિઝનેસ ધંધો કરવાનો? ના ભાઈ ના, લોકસભાનું મેનેજમેન્ટ કરવાનું. કારણ કે મારા દીકરા જે છે કે ને હાય કરતા આવી જાય. તમને જોયું લોકસભામાં કેવા કેવા કાંડ થાય, નવા બિલ ઇન્ટ્રોડ્યુસ કરવાના, એક મેનેજમેન્ટ તો કરવાનું હોય ને. તો અધ્યક્ષ જે છે ગૃહનું સંચાલન કરતો હોય છે. તો દરેક દેશની અંદર પાર્લામેન્ટ છે, સંસદ છે, ને દરેક દેશમાં અધ્યક્ષો હોય છે. તો આ બધા અધ્યક્ષો ભેગા થઈને ચર્ચા કરશે કે સાલું આપણે મેનેજ કરવું હોય તો કઈ રીતના સારું કરે, તું તારા દેશમાં કેવું કે છે, હું મારા દેશમાં કેવું કરું, હે ને? આ બધી ચર્ચાઓ કરે. હા, તો આપણા ન્યૂ દિલ્હીની અંદર જે સંવિધાન ભવન છે, સંવિધાન ભવન, હે ને, તો ત્યાં આપણે આ પરિષદનું આયોજન કરવા જઈ રહ્યા છે. આની અંદર સંસદીય લોકશાહી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ, મેઇન્સ માટે ખાસ ધ્યાન રાખજો. પાર્લામેન્ટરી ડેમોક્રેસી ધરાવતા દેશના અધ્યક્ષો જે છે એ ભાગ લેવા જઈ રહ્યા છે. આની અધ્યક્ષતા જે છે કોણ કરશે? લોકસભાના અધ્યક્ષ આપણા ઓમ બિરલા કરશે. હેતુ શું છે કે ભાઈ વિશ્વની અંદર આ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની વાત છે. પહેલા તો છે ને ઘણાને આ સિસ્ટમ ખબર નહીં, હું આગળ જઈને સમજાવું. સંસદીય લોકશાહી, ઇંગ્લિશમાં એને કેવું હોય તો પાર્લામેન્ટરી ડેમોક્રેસી, અને પાર્લામેન્ટરી
પાર્લામેન્ટરી ડેમોક્રેસી. યસ યસ, આ ધ્યાનથી સમજજો. તો પાર્લામેન્ટરી, આમ તો બે શબ્દો છે હે ને, સંસદીય લોકશાહી અને રાષ્ટ્રપતિય લોકશાહી. બંધારણ વ્યવસ્થિત ભણ્યા હોય ને તેના ગવર્નન્સનો ભાગ આ છે. હા, તો શું કહેવાય આપણે આગળ જઈને સમજીએ, અત્યારે ખાલી આવું સમજો ને. ઓકે, તો અહીંયા વાત એવી છે કે સંસદમાં જે લોકશાહી છે એને પ્રોત્સાહન આપવાનું છે. બીજું, વિધાનસભાઓમાં શ્રેષ્ઠ કાર્ય કઈ રીતના કરી શકાય અલગ અલગ દેશોમાં, તો એકબીજાને કઈ જ ખબર પડે ને. હા, તો એનું આદાન પ્રદાન કરશે, મારા દીકરા સંવાદ કરશે, જેથી કરીને આ જે સંસદીય સંસ્થાઓ છે બધી, મતલબ દરેક દેશની પાર્લામેન્ટ જે છે એને આપણે મજબૂત બનાવવાની છે. કારણ કે ડેમોક્રેસી રહેવી જોઈએ ને, કારણ કે બહુ જ જરૂરી છે કે લોકશાહી જે છે એ જળવાયેલી રહેવી જોઈએ ને. હા, કારણ કે જો આમાંથી સરમુખત્યારશાહી આવી ગઈ હે ને, હા, લોકશાહીને પણ સરમુખત્યારશાહી બનતા વાર નથી લાગતી હે ને, એવા ઘણા દેશોના ઉદાહરણ છે હે ને. ચલો, તો એટલા માટે જે છે સંસ્થાઓને મજબૂત રાખવા માટે આ વસ્તુ થાય છે. અને આમ તો ભારતને આમ તો શરમની વાત છે ભારત માટે, કારણ કે ભારતના લોકસભાના સ્પીકરની એક આલોચના થાય કે આપણા દેશમાં કેવું છે ખબર, આપણા દેશના બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. ચાલો, હવે એમાં ખાસ કરીને લોકસભાની વાત કરીએ તો એના અધ્યક્ષ છે, ખરેખર જોવા જાવ ને તો અધ્યક્ષ છે ને એકદમ નિષ્પક્ષ રહીને કામ કરવાનું, નિષ્પક્ષ રહીને. એને એ પ્રધાનમંત્રીના પ્રભાવ હેઠળ કે અલગ અલગ રૂલિંગ પાર્ટીના પ્રભાવ હેઠળ કામ ન કરવું જોઈએ. પણ આપણા આ સાહેબ જે છે, આપણે ઘણી બધી વખત જોયું છે કે ઓમ બિરલા સાહેબ નિષ્પક્ષ નથી રહી શકતા. વિપક્ષને બોલવાનું હોય તો એનું માઇક બંધ કરી દઈને વગેરે વગેરે વહીવટ ખૂબ થયા છે. તમે એક વખત યુકે, બ્રિટન જે છે એના સ્પીકર જે છે એનો વિડીયો કે યુટ્યુબમાં કંઈક સર્ચ મારજો, તમને આઈડિયા આવશે. ત્યાંના જે લોકસભા નીચલું ગૃહ છે ને, લોઅર હાઉસ, તો એના જે સ્પીકર છે ભાઈ, પોતાના પ્રધાનમંત્રીને ઝાટકી નાખે. સમજ પડી કે ભાઈ તાર નથી બોલવાનું તો નથી બોલવાનું, ખોટી વસ્તુ તો હું ચલાવી જ નહીં દઉં, આ ગૃહનો હું મેઇન સંચાલક છું. આટલો એને પાવર હોય અને એકદમ નિષ્પક્ષતાથી કામ કરે. દેશ મહત્વનો છે, વ્યક્તિ મહત્વનો નથી, ખ્યાલ આવ્યો? પણ અહીંયા આપણા દેશમાં વ્યક્તિ પૂજાનું ખૂબ મહત્વ છે. ચાલો, હવે તમે સમજો, કોઈ પણ જો જગ્યા ઉપર લોકતંત્ર હોય તો ત્યાં ગવર્નન્સની બે સિસ્ટમ જોવા મળે છે. તમે સમજો ધ્યાનથી, મેં એકદમ બેઝિક વાત કરું છું તો અહીંયા ધ્યાનથી સમજો. હવે બધાને ખબર છે કે વિશ્વની અંદર સૌથી પહેલા શું હતી? રાજાશાહી હતી. અને બધા જ દેશોમાં લગભગ રાજાશાહી જોવા મળતી. અને રાજા જે છે એ જ જે છે કોઈ પણ જગ્યા ઉપર રૂલ કરતો હોય તો એના માટે શું બનાવતો? નિયમો બનાવતો. અચ્છા, રાજા પોતે ના બનાવે, પ્રેક્ટિકલી મંત્રીઓ બનાવે, પણ મંત્રીઓને નિયમો બનાવવાનું કહેનાર બી તો રાજા હોય. અને રાજા એક વખત ના પાડી દે તો નિયમો કેન્સલ થઈ જાય. તો આમ જોવા જઈએ તો અલ્ટિમેટલી નિયમ તો રાજાએ જ બનાવ્યા એવું કહેવાય, બરાબર? પછી નિયમોનું અમલીકરણ ક્યારે કરવું, કઈ રીતના કરવું, આ બધું જ એના મંત્રીઓ રાજાને પૂછીને કરતા. તો એ કાર્ય પણ એમની પાસે હતું. અને માની લો કે કોઈ વ્યક્તિએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને ભાઈ ન્યાય માંગવાની વાત થઈ તો એ પણ કોણ આપતું? રાજા જ આપતા. મતલબ એક અનુભવ કરવામાં આવ્યો કે આ ત્રણ પાવર જે છે એને આજે આપણે એને શું કહીએ છીએ? લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. આ ત્રણ પાવર એક વ્યક્તિમાં નિહિત છે, રાજામાં નિહિત છે. અને સીધી વસ્તુ છે કે આ જે છે હંમેશા એક વ્યક્તિ પાસે જ્યારે બહુ જ સત્તા આવી જાય, એક નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે ખૂબ સત્તા આવે, પાવર આવે, તો એ વ્યક્તિ જે છે એ ભ્રષ્ટ થવાનો જ છે, એ નક્કી છે, ગેરંટી છે. કરપ્ટ તો થાય ને થાય જ, કારણ કે સત્તાનું કામ જ છે કે વ્યક્તિને ભ્રષ્ટ બનાવે. અને ભ્રષ્ટ વ્યક્તિ જે છે એ ભ્રષ્ટાચાર કરશે, ખરાબ શાસન કરશે, બરાબર? તો એક વ્યક્તિ પાસે પાવરનું સંકેન્દ્રીકરણ ન રાખવું જોઈએ, પાવરની વહેંચણી કરવી જોઈએ. એટલે કે એવું કહેવાય કે શક્તિ અથવા તો તમે એમ કહો કે સત્તા, હે ને, શક્તિ અથવા તો સત્તા જે છે એનું શું થવું જોઈએ? વિભાજન થવું જોઈએ. અચ્છા, વિભાજન મતલબ કે રાજા પાસેથી સત્તા લઈ લો અને આ સત્તા જે છે ત્રણ અલગ અલગ સંસ્થાને આપી દો, હે ને. લેજિસ્લેટિવનું કાર્ય અલગ કરશે, એક્ઝિક્યુટિવનું કાર્ય અલગ કરવામાં આવશે અને જ્યુડિશરીનું કાર્ય અલગ કરવામાં આવશે. અને ત્રણ સંસ્થા એકબીજા જે છે એની સાથે સહમતિથી કાર્ય કરશે અને એકબીજાના મેનેજમેન્ટથી કાર્ય કરશે. હા, તો રાજા પાસેથી પાવર છીનવી અને અલ્ટિમેટલી આ ત્રણ જગ્યા ઉપર પાવરનું શું થયું? વિભાજન થયું. હવે ધ્યાનથી સમજજો, આ મોડલ તમને અહીંયા સુધી તો ક્લિયર થઈ ગયું. હવે અમુક દેશોમાં એવું થયું કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ આ બે સંસ્થા એક જ સંસ્થા તરીકે કાર્ય કરતી હતી, બરાબર? અને એવી વસ્તુને કહેવાય છે સંસદીય લોકશાહી. શું કહેવાય છે? સંસદીય, જેમાં વિધાયિકા એટલે કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ બંને એક જ થઈ જાય.
જેમ કે આપણો દેશ ભારતની વાત કરીએ હે ને, તો ભારતની અંદર જે છે તમે સમજો, ભારતની અંદર જે છે અહીંયા હે ને, આને કહેવાય છે આપણે આજે એને શું કહીએ છીએ સંસદ. અને સંસદ જે છે જેનું કામ છે કાનૂન બનાવવું, એની અંદર જ કારોબારીઓ પણ બેસે છે. કારોબારી એટલે કોણ થાય? તો અહીંયાથી ચાલુ થાય. પ્રેસિડેન્ટ જે છે, પ્રાઇમ મિનિસ્ટર છે, અલગ અલગ મિનિસ્ટર છે, આ બધા જે છે એ સંસદમાં બેસે છે, બરાબર? કારણ કે બંને એક જ સંસ્થા છે. તો અલ્ટિમેટલી આને કહેવાય છે સંસદીય લોકશાહી. હવે તમે સમજો, આમાં ખરેખર છે ને ઈ પાસે જબરદસ્ત પાવર હોય. આ ત્રણમાં શક્તિશાળી વ્યક્તિ ઈ કહેવાય. પણ આપણા બાબા સાહેબ આંબેડકરે વિચારીને આ શક્તિશાળી માણસ, કારણ કે એ શક્તિશાળી બને ને ખોટો ભ્રષ્ટાચારી બને એને કરતાં એક કામ કરો, એને સંસદમાં રાખો. ક્યાં રાખો? એલની અંદર રાખો. આવું જે છે બાબા સાહેબ આંબેડકરે વિચાર્યું હતું અને એમ કરીને સંસદીય લોકશાહી આપણા દેશમાં આવી. આમ તો આપણે વિચારવાની જરૂર જ નહોતી, કારણ કે ઓલરેડી બ્રિટનની અંદર આ વ્યવસ્થા હતી અને ભારતે એડોપ્ટ કરી લીધી. હે ને? હા, પણ અમુક દેશ એવા છે કે જેમાં ત્રણ સંસ્થા અલગ છે. હે ને? પછી એ લેજિસ્લેટિવ હોય, એક્ઝિક્યુટિવ હોય કે જ્યુડિશરી હોય, ત્રણ સંસ્થા અલગ રીતના ગઠિત થાય. અને એમાં જે વચ્ચે એક્ઝિક્યુટિવ વાળી સંસ્થા છે, હા, આની અંદર જે છે એક પોસ્ટ હોય, એનું નામ છે રાષ્ટ્રપતિ. હા, તો એક્ઝિક્યુટિવ હેડ જેને કહેવાય રાષ્ટ્રપતિ, જેની પાસે ખૂબ પાવર હોય. તો અલ્ટિમેટલી હા હોય ડેમોક્રેસી, પણ એમાં રાષ્ટ્રપતિ પાસે ખૂબ પાવર હોય. તો જેમાં બંને સંસ્થા એટલે કઈ લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ અલગ અલગ હોય, તો એને કહેવાય છે રાષ્ટ્રપતિય લોકશાહી. અને એનું ઉદાહરણ છે અમેરિકા. હે ને? હા, તો આ રીતના તમે ધ્યાનથી સમજો અને ગવર્નન્સ કહેવાય. હા, તો આપણા વાત અહીંયા એવી છે કે જો અહીંયા ધ્યાન સમજો, સંસદીય લોકશાહીને મજબૂત કરવાની વાત થાય છે ને. હા, તો આ વાત છે. પછી આ મીટિંગનું નામ છે કોમનવેલ્થ. યસ, તો પહેલા તો મારે આ સમજવું પડે કોમનવેલ્થ ક્યાં આવ્યું. કોમન એટલે થાય છે સામાન્ય. સામાન્ય એટલે આપણે બધાનું એમ, એકનું નહીં, સામાન્ય, કોમન, બધાનું. વેલ્થ એટલે જો ધ્યાનથી સમજો, વેલ્થ અને ભૂલમાં સંપત્તિ સાથે લેવા દેવા નથી. સંપત્તિ શબ્દ સાથે અહીંયા વેલ્થ, કારણ કે જૂનો સમય છે, વર્ષો બધી લેંગ્વેજ ચેન્જ થઈ જાય, શબ્દોના અર્થ ચેન્જ થઈ જાય. પહેલાના સમયમાં વેલ્થનો ઉપયોગ થતો ભલાઈ અથવા તો કલ્યાણ. તો બધાનું કલ્યાણ થાય, બધા જે છે સમાન રહે, બધા ઇક્વલ રહે, બધાનું કલ્યાણ થાય, આવું જો તમારે કેવું હોય તો એને કોમનવેલ્થ કહેવાય છે. ઓકે, હવે જો ધ્યાનથી સમજો, 1649માં ઇંગ્લેન્ડમાં જે છે ને એક સિવિલ વોર થઈ. આપણે ઘરના બધા અંદર બાંધે એને સિવિલ વોર કહેવાય. અને તમને ખબર ને કે ઇંગ્લેન્ડની અંદર જે છે 2 ટાપુઓ છે, હે ને? હા, અને બંને ટાપુ, એક બ્રિટાનિકા ટાપુ અને એક આઇરિશ ટાપુ છે, ને બધા ભેગા થઈને યુકે કહેવાતું. હવે એમાં એક રાજા ચાર્લ્સ I જે છે એને કંઈક લોચો માર્યો. તો બેઝિકલી ચાર્લ્સ જે છે એને એના કારણના વિરુદ્ધમાં બધા અંદર ઝપાઝપી બાંધ્યા અને ફાઇનલી પછી રાજા ચાર્લ્સ એને શું આપવામાં આવી? ફાંસી આપવામાં આવી. અને પછી જે છે ત્યાં નામ જે છે ચેન્જ કરવામાં આવ્યું હતું થોડા સમય માટે, અને યુનાઇટેડ કિંગડમને બદલે જે છે નામ આપવામાં આવ્યું હતું કોમનવેલ્થ ઓફ નેશન અથવા તો કોમનવેલ્થ ઓફ કિંગડમ. તમે કહી શકો ને, કિંગડમ નામ આપ્યું હતું. હા, અહીંયા ભૂલ છે, કિંગડમ નામ આપ્યું હતું. યસ, તો મતલબ કે અહીંયા જે ટોટલી હે ને 5 અલગ અલગ કિંગડમ ચાલતા હતા, બધા સામાન્ય છે એમ. એમાંથી એક મહાન છે એવું નથી સમજવાનું, બધા સામાન્ય છે અને બધા ઇક્વલ છે, બધાનું એક જ સ્ટેટસ છે. આવું કંઈક કરવાનો વચ્ચે પ્રયત્ન કર્યો હતો, ત્યારથી આ શબ્દ જે છે એ ચર્ચામાં આવ્યો હતો. હે ને? તો 17મી સદીમાં શબ્દ ચર્ચા. પછી 19મી સદીમાં શું થયું? અહીંયા ખૂબ મહત્વની ઘટના બની. એક વ્યક્તિ હતા લોર્ડ રોસબેરી, અને લોર્ડ શબ્દ એટલે યુકેનો જોઈ, બરાબર? તો આવડો આ ભાઈ જે છે એક વખત ઓસ્ટ્રેલિયાની યાત્રાએ ગયો અને ત્યાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત. હવે તમને બધાને ખબર હોય છે કે ઓસ્ટ્રેલિયા પણ અલ્ટિમેટલી કોનું ગુલામ છે, મતલબ એ કોની કોલોની હતી? યુકેની જ કોલોની હતી. તો યુકેનો જ એક માણસ ઓસ્ટ્રેલિયામાં મુલાકાતે ગયો અને એને છે ને ત્યાં જઈને અનુભવ કર્યો. શું અનુભવ કર્યો? કે ઘણા ઓસ્ટ્રેલિયાની જેમ ઘણા બધા એવા દેશો છે. ફોર એક્ઝામ્પલ કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, આવા ઘણા બધા દેશો છે જેની પર યુકે જે છે પોતાની ધોંસ જમાવીને બેઠું છે. અને આ બધા દેશો આઝાદ થવા માટે ખૂબ તત્પર છે, બધાને આઝાદ થવું છે. તો આ ભાઈએ એક નવીન વસ્તુ આપી. શું કીધું? કે કોમનવેલ્થ ઓફ નેશન, આવો શબ્દ આપ્યો. અને શું કીધું ખબર? કે જેટલા પણ દેશો છે જેને યુકેની ચુંગાલમાંથી આઝાદ થવું છે, તો આ બધા દેશોએ ખરેખર પછી બધા ભેગા થઈ અને એક સંઘની જેમ કાર્ય કરવું જોઈએ. હે ને? બધાએ એક આઝાદ સંઘની જેમ રહેવું જોઈએ, બધાએ ભેગું રહેવું જોઈએ, જેથી એકબીજાની સારવાર થાય, એકબીજાને સંભાળીએ. કારણ કે નવા દેશ બનાવવો કંઈ જેમ તેમ વાત નથી, ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. ક્લિયર? તો અહીંયાથી આ લોર્ડ રોસબેરીએ પણ આવો એક કોન્સેપ્ટ આપ્યો. અને પછી તમે જો અહીંયા આખો મેપ જુઓ, અને એવું કહેવાય છે કે સન નેવર સેટ્સ
આવું કહેવાય છે ભાઈ. સન નેવર સેટ્સ ઇન બ્રિટિશ એમ્પાયર. યસ, તો કે બ્રિટિશ એમ્પાયરનો સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો. તમે વિચારો ને, આ આખા વર્લ્ડમાં જ્યાં જ્યાં તમને આ બધી જગ્યા દેખાય છે, આ બધી જ જગ્યા ઉપર અલ્ટિમેટલી હે ને યુકેનું રાજ હતું. હે ને, ભારત સહિત બર્મા, મલાયા, સિંગાપોર સહિત ઓસ્ટ્રેલિયા, બધા જ જગ્યા પર યુકે એને આ કોલોની બનાવી હતી. એવું કહે ને કે સૂર્ય, બ્રિટિશ એમ્પાયરનો સૂર્ય ક્યારેય અસ્ત જ નથી થતો. મતલબ ધરતી ફરતી હોય તો એકાદ જગ્યા તો એવી હશે કે જ્યાં સૂર્યનો પ્રકાશ પડતો એ જગ્યા બ્રિટિશ એમ્પાયરની હોય. ક્લિયર? ચલો, તો બહુ મોટી એની કોલોની, આ બધી જ એને કોલોનીઓ કહેવાય છે. બરાબર? હા, હવે આગળ વધીએ તો કોમનવેલ્થ રાષ્ટ્ર જે છે એક આખું સંગઠન આગળ બન્યું. એ કઈ રીતના બન્યું સમજીએ. 1926ની અંદર બેલ્ફોર ડિક્લેરેશન થયું. હવે સમજીએ, બહુ જ ઇઝી છે. લોર્ડ આર્થર બેલ્ફોર કરીને એક વ્યક્તિ હતા, ધ્યાનથી સમજો. હવે એ સમય આપણે વાત કરી રહ્યા છીએ 1926ની. બહુ જ સમજો, વ્યવસ્થિત સમજો. 1926 એટલે તમે સમજો એ વખતે થયું તો શું કે યુકે જે છે એના બે દેશ, આમ તો એકનું નામ છે ઓસ્ટ્રેલિયા હે ને, અને એકનું નામ છે કેનેડા. બરાબર? અને આમ તો એક ઓર હતું ન્યુઝીલેન્ડ. ખ્યાલ? સમયાંતર પહેલા કેનેડા છે, પછી ઓસ્ટ્રેલિયા છે, પછી ન્યુઝીલેન્ડ. યુકે બધાને પોતાની ગુલામીમાંથી મુક્ત કર્યું હતું અને એમને ડોમિનિયન દેશનો દરજ્જો આપ્યો હતો. બરાબર? હા, તો 1926ની પહેલા હે ને, આમ તો જોવા જઈએ તો 1885 થી જ આ ઘટના ચાલુ થઈ ગઈ હતી અને અલગ અલગ દેશોને બ્રિટન જે છે, યુકે જે છે એ મુક્ત કરી રહ્યું હતું. હે ને, પણ મુક્ત એટલે સંપૂર્ણ મુક્ત નહીં કરવાનું, ડોમિનિયન નેશન કહેવાય. શું કહેવાય ને? ડોમિનિયન નેશન. ને અને એટલે એનો અર્થ શું થાય એ બી સમજો. માની લો કે એક દેશ છે ઓસ્ટ્રેલિયા. થોડું ધ્યાનથી સમજો ભાઈ, આ બંધારણનો કોન્સેપ્ટ છે. એક દેશ છે ઓસ્ટ્રેલિયા અને એક દેશ છે યુકે. હવે હું એમ કહું કે યુકે ઓસ્ટ્રેલિયા ઉપર સંપૂર્ણપણે કબજો જમાવે ને તો એને કહેવાય કોલોની. એને શું કહેવાય? કોલોની કહેવાય. કોલોની એટલે ગુલામ બનાવવા. શું બનાવવા? બેઝિકલી ગુલામ. પણ કોલોનીથી એક સ્ટેજ આગળ જઈએ ને તો શું આવે ખબર? ડોમિનિયન. શું આવે? ડોમિનિયન. હવે ડોમિનિયન કોને કહેવાય? આ બી સમજવા જેવી વસ્તુ છે, બહુ જ ઇઝી છે. માની લો કે ઓસ્ટ્રેલિયા નામની જગ્યા છે. હવે ઓસ્ટ્રેલિયા નામની જગ્યાના જે આંતરિક નિર્ણયો હોય, દેશના અંદરના નિર્ણયો, આપણે કેમ આપણું ઘર ચલાવતા હોય તો આપણા ઘરના બી અંદરના નિર્ણયો હોય કે નહીં, અને ઓસ્ટ્રેલિયાના બાહ્ય નિર્ણયો હોય. બાહ્ય નિર્ણયો, બે પ્રકારના નિર્ણય હોય કોઈ પણ દેશમાં, આંતરિક અને બાહ્ય. હે ને, તો ઓસ્ટ્રેલિયાના આંતરિક નિર્ણય જે છે એ ઓસ્ટ્રેલિયન લોકો જ લેશે. યસ. પણ જો બાહ્ય નિર્ણય, કોઈની સાથે યુદ્ધ કરવાનું થયું, અને કોઈની સાથે યુદ્ધ કરવાનું થયું, કોઈની સાથે મિત્રતા બાંધવાની થાય, તો આ નિર્ણય ઓસ્ટ્રેલિયા નહીં લે, આ નિર્ણય જે છે એ યુકે જ લેશે. જો કંઈક આવું થાય તો આ જે છે આને કહેવાય છે ડોમિનિયન કન્ટ્રી. કેવા? ડોમિનિયન. હે ને, અને બીજું ઓસ્ટ્રેલિયા જે છે એના મેઇન વડા તો યુકે જ કહેવાય. તો ડોમિનિયન સ્ટેટસ એટલે તમે અંદરનો વહીવટ તમારા હાથમાં લઈ લો, બહારનો વહીવટ જે છે યુકે કરશે. આને કહેવાય ડોમિનિયન. તો 1926 સુધીમાં યુકે જે છે એણે આ બધા દેશોને ડોમિનિયન સ્ટેટસનો દરજ્જો આપી દીધો હતો. તો હવે 1926માં લોર્ડ આર્થર બેલ્ફોર શું કહે છે ખબર? કે જે પણ કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે અને સાથે સાથે દક્ષિણ આફ્રિકા છે, આ બધા દેશો હવે એ તમે છે ને કાન ખોલીને સાંભળી લો. બ્રિટન હોય, અચ્છા ધ્યાન સમજો, બ્રિટન હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, દક્ષિણ, બધા જ ઇક્વલ છીએ આપણે બધા જ શું છીએ? સમાન સિચ્યુએશનમાં આવીએ છીએ. મતલબ બધા પાસે ઇક્વલ તાકાત છે. તમે છે ને એવું અંદરથી ફિલિંગ નહીં લેતા કે તમે અમારા ગુલામ છો, એવું નહીં વિચાર. અને બ્રિટન હવે તમારો માલિક નથી, પણ હવે તમારો બધાનો એક ભાઈ છે. આવું એમને કીધું. બેલ્ફોર ડિક્લેરેશનમાં આવી ઘોષણા થઈ. અને ડિક્લેરેશન કોને કહેવાય ખબર? એક પ્રકારનું ઇનફોર્મલ વસ્તુ છે. આ બસ કહી દીધું એમ કે ભાઈ તમે સમજો ને. હા, પછી એને આગળ જઈને કાનૂની સ્વરૂપ પણ આપવામાં આવ્યું. આ બેલ્ફોર ડિક્લેરેશન હતું એને કાનૂની સ્વરૂપ પણ આપવામાં આવ્યું. અને વેસ્ટમિનિસ્ટર જે લંડનમાં બેઝિકલી જગ્યા છે, જ્યાં લંડનની સંસદ છે, ત્યાં એક કાનૂન ઘડવામાં આવ્યો, એટલે કે સ્ટેટ્યુટ ઘડવામાં આવ્યો અને બેલ્ફોર ડિક્લેરેશનને પછી કાનૂની સ્વરૂપ આપીને લાગુ કરવામાં આવ્યું. તો સમજો 1931 થી છે ને આ બિચારા કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બાકી બધાને બી અમુકને એડ કર્યા અને બધાને હાશકારો થઈ ગયો. શું કરવા? કારણ કે હવે બ્રિટનની સંસદ જે છે એ આ દેશોની પરમિશન વગર કોઈ પણ કાનૂન જે છે આ દેશો માટે નહીં બનાવી શકે. અને તો આ બધા દેશને આમ રાહત જેવી થઈ ગઈ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધાને. 1931 તમે સમજો આ જ સમયે જે છે ભારત બી તો બધું જોઈ રહ્યું હોય ને. ભારત કે મારો દીકરો એ બધાને આપે ને અમને ન આપે. હા, ઓસ્ટ્રેલિયાને આપે, કેનેડાને આપે, ન્યુઝીલેન્ડને એને ડોમિનિયન્સ અમને ન.
ભારતે 1931માં કીધું અમારે ડોમિનિયન સ્ટેટસ જોતું જ નથી, હાલતી ના થાવ, અમારે હવે પૂર્ણ સ્વરાજ જોઈએ, આખા ભાગો અહીંયાથી એમ જ. હા, તો પછી પૂર્ણ સ્વરાજનો ઠરાવ ને બધું પસાર કર્યું, તમને બધું ખબર હશે હિસ્ટ્રીમાં, બરાબર. ચલો, અને અહીંયાથી આ જ બધા જે દેશો હતા એ અલ્ટિમેટલી આગળ જઈને કોમનવેલ્થ રાષ્ટ્રમાં શું થયા? રૂપાંતરિત થયા. બધાનું સાજા કલ્યાણ, બધા ઇક્વલ છે, બરાબર, આવું સમજવાનું છે. તો 1949ની અંદર જેટલા પણ દેશ બ્રિટિશ સામ્રાજ્યમાંથી આઝાદ થયા એમનું એક સમૂહ બન્યું. પછી એમાં ઘણા બધા દેશો પોતાની ઈચ્છાથી જોડાતા ગયા, સ્વૈચ્છિક સમૂહ બનતું ગયું. અને બ્રિટને કોઈની પર ફોર્સ નથી કર્યો. બ્રિટને કીધું ભાઈ જોડાવો કે તેલ લેવા જાવ. બધા લોકો પોતાની જાતે જોડાના અત્યારે 56 દેશ જોડાઈ ગયા છે. અને આ બધા જ દેશ જે છે, અને આમાં તો ઘણા એવા પણ દેશ છે કે જે બ્રિટિશ સામ્રાજ્યમાં નહોતા, છતાં પણ એની ઈચ્છા થઈ કે અમારે જોડાવું, ચાલો મજા આવે આ ગ્રુપની અંદર, હે ને. હા, તો મોઝામ્બિક અને રવાંડામાં તો ક્યારે બ્રિટિશરનું શાસન જ ન થયું, છતાં પણ આ કંઈક અમારે આમાં જોડાતું, એ પણ આ દેશ આની અંદર છે. અને લંડન હેડક્વાર્ટર છે અને અહીંયાથી કોમનવેલ્થ નેશનની મિટિંગો થાય છે, હે ને. હા, તો અત્યારે આ બધા દેશો મળે છે અને બધા એકબીજાને વાતચીત કરે, કેમ ભાઈ, એક સમય હતો કે આપણી ઉપર આ બધાએ મતલબ બ્રિટને શું કર્યું, મતલબ આપણને ગુલામ બનાવ્યા, અને હવે આપણે એના જ દેશમાં એની રાણી હારે હાથ પર હાથ રાખીને મસ્ત મજાના ફોટા પાડી છે, બરાબર. હા, તો આ રીતના કોમનવેલ્થ રાષ્ટ્ર જે છે નામનું સંગઠન સુધી ઉત્પત્તિ થઈ. અને આજ જેટલા બી દેશો, 56 દેશો છે, એના પ્રિસાઇડિંગ ઓફિસરો જે છે આપણે ન્યૂ દિલ્હીમાં મળી રહ્યા છે. ચલો, ભારત જે છે એના પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા તમારે કહેવાનું છે. વેરી ફેમસ વ્યક્તિ છે, હે ને. અને આ જે શક્તિના વિભાજનનો સિદ્ધાંત છે એ આપનાર વ્યક્તિ કોણ હતા, હે ને. આપણે જે અહીંયા સમજાયું, હે ને, શક્તિનું વિભાજન, યસ, આ પ્રિન્સિપલ આપનાર કોણ હતું? કારણ કે એ વ્યક્તિએ જ્યારે પ્રિન્સિપલ આપ્યો, આ સિદ્ધાંત એ આપી રહ્યા, અને બસ તરત જ અમેરિકાનું બંધારણ બન્યું. કોનું? અમેરિકાનું શું બન્યું? બંધારણ બન્યું. એટલે એવું કહેવાય છે કે અમેરિકાના બંધારણ ઉપર આ ભાઈએ જે શક્તિના પૃથ્થકરણનો સિદ્ધાંત આપ્યો હતો એનો ગજબનો પ્રભાવ છે. અને એટલા માટે જ એ ભાઈએ જેમ કીધું હતું એમ અમે આજે પણ અમેરિકામાં લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી ત્રણે ત્રણ એકબીજાથી અલગ છે. કારણ કે તરત પહેલું કામ આ કર્યું, પછી આમાં પ્રોબ્લેમ હતા એ સોલ્વ કર્યા, પછી લોચા આવ્યા, પછી ભારતે જે છે એ અલગ પ્રકારની વ્યવસ્થા અપનાવીને આપણે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવને ભેગા કરી દીધા. ખ્યાલ આવ્યો? હા, તો શક્તિનું વિભાજનનો સિદ્ધાંત કોણે આપ્યો તમારે કહેવાનું છે, હે ને. ફ્રેન્ચ જજ હતા, હા, એમણે આપ્યો છે. અહીંયા આન્સર આવશે ન્યૂ દિલ્હી, બરાબર. ચાલો આગળ વધીએ. જાન્યુઆરી 2026માં 2nd નંબરની ગ્લોબલ સમિટ, હે ને, એમાં જેમાં દરિયાઈ ફૂડ, માછલી બાછલી વગેરે, એની સુરક્ષા કઈ રીતના થઈ શકે, અને આપણે ભવિષ્યમાં શું કરીશું, આ બધા વિશે ચર્ચા કરવા માટે એક મીટિંગ ભરાણી. તો કયા દેશમાં મીટિંગ જે છે એનું આયોજન કરવામાં આવ્યું, હે ને. ચલો, અહીંયા પછી ખબર પડી જ ગઈ છે. હા, આ જે છે ઇઝરાયલ નામનો દેશ છે. આ તો રિસેન્ટલી આપણા દેશના યુનિયન મિનિસ્ટર ઓફ ફિશરીઝ, પછી એનિમલ હસબન્ડરી અને ડેરી, આના જે મિનિસ્ટર જેનું નામ છે રાજીવ રંજન સિંહ, એ ગયા હતા ક્યાં? ઇઝરાયલ. કેમ ગયા હતા? અને ઇઝરાયલમાં બી એક શહેર છે ઇલાત નામના શહેર, કારણ કે ત્યાં જે છે બેઝિકલી ગ્લોબલ સમિટ ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી સી ધ ફ્યુચર નામની એક સમિટ ભરાણી હતી, બરાબર. હા, જેથી દરિયાઈ સૃષ્ટિ જે છે એને ફાયદો થાય. હવે અહીંયા સમજો, આપણે થોડું સમજીએ, કારણ કે ઇઝરાયલ છે અને ટેકનોલોજીની આપણે વાત ન કરીએ તો આપણે મૂર્ખા કહેવાય. પડી ઇઝરાયલ જે છે એની પાસે ગજબની ટેકનોલોજી છે. હા, તો અહીંયા આ લોકોએ શેની પર વાત કરી હતી? તો એક તો ટકાઉ મત્સ્ય ઉદ્યોગ. ટકાઉ શબ્દ આવે ને તો તમારા ટકલામ બુદ્ધિ ચાલવી જોઈએ. ટકાઉનો અર્થ શું થાય? કે એટલો બધો ઉપયોગ નથી કરી લેવાનો કે આગળની જનરેશન માટે કાંઈ વધે જ નહીં, લિમિટમાં વાપરવાનું, એને કહેવાય ટકાઉ. પછી બીજી વાત કરી હતી એ લોકોએ એક્વાકલ્ચર નવીનતામાં, એક્વાકલ્ચરમાં નવીનતા કઈ રીતના લાવવી. કારણ કે સીધી વસ્તુ છે, તમે દરિયાની અંદર કેટલીક માછલી પકડશો, કારણ કે લોકો તો ભૂખ્યા છે, હે ને. તો અલ્ટિમેટલી તમારે એક્વાકલ્ચર બનાવવું પડશે. એક્વાકલ્ચર બનાવવું એટલે શું એ પણ પાછું સમજજો. એક શબ્દ છે કલ્ચર, અને આને પેલા આર્ટ એન્ડ કલ્ચર વાળા શબ્દ સાથે કંઈ લેવા દેવા નથી. કલ્ચરનો અર્થ થાય છે ઉછેર કરવો. શું કરો? ઉછેર કરો, યસ. અને એક્વા જે છે એટલે કે સમુદ્રી પ્રાણીઓ, એને શું કહેવાય? એક્વા. તો સમુદ્રી જે પણ દરિયાઈ પ્રાણી હોય, સામુદ્રિક પ્રાણીઓ હોય, એનો શું કરવાની વાત છે? ઉછેર કરવાની વાત છે. તો એક તળાવ લઈને બેઝિકલી એની અંદર આપણે માછલી ઉછેરીએ અને એક્વાકલ્ચર કહેવાય, બરાબર. તો હવે એની અંદર પાછું આપણે ઇનોવેશન કઈ રીતના લાવી શકીએ, કઈ રીતના વધુ માછલી ઉછેરી શકીએ, અને આ આખી સિસ્ટમને સારી કઈ રીતના બને, એના બધા વિશે પર ચર્ચા કરી. પછી વાત કરીએ આબોહવા સ્થિતિ સ્થાપકતા, કે આબોહવા તો ચેન્જ થયા જ કરશે, ક્લાઇમેટ તો ચેન્જ થયા જ કરશે, એની અસર પ્રાણીઓ પર બી પડશે, નથી પડવા દેવાની. રેઝિલિયન્સનો ગુણ અપનાવવાનો છે. ટકાઉ જળચર ખાદ્ય પ્રણાલીઓ
હે ને? હા, તો આ મતલબ એટલી બધી માછલી ઉડાડીને નાખવાની તમે પછી આગળ કરી જ ન શકો. પછી નવીનતા, ઇનોવેટિવ સેન્ટર અને રિસર્ચ સંસ્થાઓ સ્થાપવાની પણ બધી શું કરી વાત કરી. હવે આપણે ઇઝરાયલ આવી અને ટેકનોલોજીની વાત ન કરી તો ન ચાલે, સમજો. તો તમને ક્યારેક આવું મેન્સમાં લખવાનું થાય કે એક્વાકલ્ચરની કઈ કઈ ટેકનોલોજી છે. તમે જોજો આ મેન્સની તૈયારીમાં સરસ એજ ક્યાં મળે છે, તો તમને અલગ અલગ ટેકનોલોજીના નામ ખબર હોય તો. જેમ કે એકનું નામ છે રીસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ. રીસર્ક્યુલેટિંગ, સર્ક્યુલેટ થવું એટલે આ રીતના ફરવું, ફરીને ફરવું, એક્વાકલ્ચર સિસ્ટમ. સમજો હવે આમાં શું હોય, તો આની અંદર જે છે ને, સમજો કે આ કોઈ પણ એક અર્બન એરિયા હોય, શહેર હોય ને, આ શહેરની નજીક, કારણ કે શહેરમાં સૌથી વધારે સી ફૂડ જે છે ખાવામાં આવતું હોય, તો હવે શહેરની નજીક તમારે એક એક્વાકલ્ચર બનાવવાનું. પછી હવે આની અંદર એવી ટેકનોલોજી આવે. શું આવે? એવી ટેકનોલોજી આવે. આ ટેકનોલોજીના અમુક અલગ ડિવાઇસીસ આવે, આખું પેકેટ ડિવાઇસીસ આવે, જે શું કરે, આ જ તળાવ હોય, માની લો આ તળાવ છે, તો આ તળાવ જે છે એની પીએચ જે છે એ નિયંત્રિત કરે, તાપમાન નિયંત્રિત કરે, બરાબર? હા, અને આ રીતના જે છે વ્યવસ્થિત જે છે માછલીને પૂરતી પ્રમાણમાં બધું ઓટોમેટિક થાય, અને આ બધું આપી અને અહીંયા જબરદસ્ત માત્રામાં શું ઉછેર કરે? માછલીઓનો ઉછેર કરે. અને અહીંયા શહેરની નજીક એટલા માટે રાખવાનું કે તરત પછી અહીંયા ક્યાં વેચાઈ જાય? સિટીઝની અંદર વેચાઈ જાય. અને આ રીતના જે છે વારે રીસર્ક્યુલેટ થયા કરે, બરાબર? તો હા, તો આને કહેવાય છે રાસ સિસ્ટમ, બરાબર? જે એક્વાકલ્ચરમાં વેરી ફેમસ છે. એક્વાકલ્ચર કરતા હોય એને બધાને ખબર હોય, પણ આપણે બી થોડું બેઝિક સમજી લેવાનું. પછી એકનું નામ છે બાયોફ્લોક ટેકનોલોજી, BFT કહેવાય. હવે આમાં શું કરવામાં આવે ખબર? માની લો કે એક તળાવ છે, હે ને, અને તળાવ જે છે આની અંદર જે છે આપણી આ માછલી બેન તરે છે, તો અહીંયા બેક્ટેરિયા અને આલ્ગીને નાખવામાં આવે. એક પેકેટ આવે આમ બેક્ટેરિયાનું, એ બેક્ટેરિયા જે છે આની અંદર નાખી દેવાના. કા પછી એક પ્રકારની આલ્ગી એટલે કે શેવાળ જે છે એને ઉછેરવાનું. હવે આ શું કરે? આ બેક્ટેરિયા અને આલ્ગી શું કરે ખબર? એ માછલી જે છે એની જે આડ પેદાશ હોય, માછલી જે છે એ ટોયલેટ જે કાઢે, એની જે વેસ્ટ હોય, આ બધું જ જે છે એને જ એના ખોરાકમાં રૂપાંતરિત કરી નાખે. તો તમારે માછલી માટે નવો ખોરાક લાવવાની જરૂર જ નથી. હા, તો આવું જે કરે એને કહેવાય બાયોફ્લોક ટેકનોલોજી. ક્લિયર? તો આ સારી વસ્તુ છે, બરાબર? પછી એક વેરી ફેમસ છે, હવે આ તો બધા લખે જ છે, કોમન વસ્તુ છે, એક્વાપોનિક્સ. હે ને? એક્વાપોનિક્સ શબ્દ બે વસ્તુ પરથી આવ્યો છે. એક્વા, એક તો શબ્દ છે એક્વા, અને બીજો શબ્દ છે હાઇડ્રોપોનિક્સ. અચ્છા, હાઇડ્રોપોનિક્સ. પહેલા તો હાઇડ્રોપોનિક્સ કોને કહેવાય? પાણીમાં રહેતા છોડને શું કહેવાય? હાઇડ્રોપોનિક. હાઇડ્રો એટલે પાણી, અને એમાં જ ઉછેરતા મોટા થતા છોડને હાઇડ્રોપોનિક કહીએ. તો તમે સમજો અહીંયા બાજુમાં જે ફોટો આપ્યો છે, આ જે પ્લાન્ટ જે છે એ પાણીમાં મોટા થાય છે, દેખાય તમને? હાઇડ્રોપોનિક પ્લાન્ટ કહેવાય. તો અહીંયા છે ને એક્વાપોનિક્સમાં શું કરવામાં આવે? આ માછલી જે છે ને અહીંયા ઉછેરવામાં આવે, બરાબર? હવે આ માછલી જે છે એનું જે વેસ્ટ આવે, એનું ટોયલેટ જે બધું ભેગું થાય બધું, બરાબર? અને આવું પાણી જે છે એ પંપ કરી અને થોડું ઘણું ફિલ્ટરેશન કરી અને આ પાણી જે છે અહીંયા નાખવામાં આવે. હવે કારણ કે આ પાણીની અંદર માછલીનું વેસ્ટ છે, તો એ આ હાઇડ્રોપોનિક પ્લાન્ટ માટે બહુ સારી વસ્તુ છે. તો એ આની અંદર સારામાં સારો ઉછેર કરે, ગ્રો થાય, બરાબર? અને બધા જ ન્યુટ્રિયન્ટ જે છે ને એબ્ઝોર્બ કરી લે. પછી આ પાણી એક પ્રકાર તમે જો ફિલ્ટર જેવું થઈ ગયું. પછી આ પાણી જે છે ને વળી પાછું ક્યાં છોડી દેવાનું? નીચે છોડી દેવાનું. અને વળી પાછું આ પાણી જે છે અહીંયા ક્લીન થઈને માછલી પાસે આવી જાય. આ રીતના આને કહેવાય છે એક્વાપોનિક સિસ્ટમ. આમાં બી રીસર્ક્યુલેશન થાય છે, તમને દેખાતું હોય. તો બંને એક સાથે વૃદ્ધિ કરે, હે ને? હા, તો આ ત્રણ તકનીક યાદ રાખજો, એક્વાકલ્ચર તકનીક કહેવાય. ભારતમાં તમને પૂછે કે હોર્ટિકલ્ચર છે, એક્વાકલ્ચર છે, બધાને ડેવલપ કરવા માટે શું શું કરવું જોઈએ, હે ને? ભારતની અંદર જીડીપીનો ગ્રોથ લાવવા માટે, જીડીપીમાં ડાયવર્સિટી લાવવા માટે શું કરવું જોઈએ, મત્સ્યની અંદર કંઈક નવું પૂછે. આવા જ બધા પ્રશ્નો કોર્નર ક્વેશ્ચન કહેવાય, એ એક્ઝામમાં પૂછાતા રહેતા હોય, તો લખવું પડે ભાઈ, બરાબર? હા, પછી એક પ્રશ્ન, ચલો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, ટકાઉ વિકાસ લક્ષ્યાંક જે છે, હા, તો એની અંદર પાણીની અંદર જીવ સૃષ્ટિ આવો એક ટાર્ગેટ જે છે, કારણ કે ટોટલ 17 ટાર્ગેટ છે. કેટલા છે? 17 ટાર્ગેટ છે. અહીંયા મેં દેખાડ્યા પણ છે. એમાંથી એક ટાર્ગેટ એવો છે કે જેમાં પાણીની અંદર જીવ સૃષ્ટિને બચાવવાની વાત લખી છે. કેટલામાં નંબરનો ટાર્ગેટ છે યાદ રાખો. અને ભાઈ આ ટાર્ગેટ જે છે બધા યાદ પણ રાખવાના હોય છે. ક્લિયર? ચલો, અહીંયા આન્સર આવશે ઇઝરાયલનું ઇલાત નામનું શહેર. આગળ વધીએ. ભારતમાં શાસન, અચ્છા, ગવર્નન્સની વાત કરે છે, અને જાહેર સેવા, મતલબ આપ જે ફૂડ સિક્યુરિટી, જે બધી સસ્તા અનાજની દુકાન, જાહેર સેવા કહેવાય. આ તો આ બધી સર્વિસ જે છે સરકાર આપણને આપતી હોય. હવે એના માટે રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન, હા, એટલે આ ભારતની બધી રાષ્ટ્રીય ભાષાઓમાં એક ભાષામાંથી બીજા ભાષામાં શું કરે છે? અનુવાદ કરવાનું એક મિશન છે. હેઠળ કયું રાષ્ટ્રીય પ્લેટફોર્મ જે છે એ કાર્યરત છે? તો વાત એવી છે કે હમણાં તાજેતરમાં એક નવું પ્લેટફોર્મ જે છે એ બનાવવામાં આવ્યું છે, જે બેઝિકલી આપણી
દેશની જે અલગ અલગ ભાષાઓ છે એને એકબીજામાં શું કરે, ટ્રાન્સલેશન કરે. તો આની અંદરથી કયું છે તમારે આન્સર આપવાનો. લગભગ તો ખબર પડી જ જવી જોઈએ, કારણ કે આ તો ડોક્યુમેન્ટ માટે છે. અને સ્વયં જે છે તમને ખબર પેલી ચેનલો છે, દૂરદર્શન ઉપર ચેનલો આવે તે છે. ઉમંગ જે છે રાષ્ટ્રની, આપણા દેશની બધી જ સેવાઓ, આધાર કાર્ડથી લઈને બધી જ જાહેર સેવાઓ એક જ પ્લેટફોર્મ પર આવી છે. તો વાત તો એક જ વધી ને, ભાષીની. તો ભાષીની એક પ્રકારે પેલી ગૂગલ ટ્રાન્સલેટ જેવી એપ્લિકેશન છે. તો તાજેતરમાં શું થયું ખબર, માહિતી મંત્રાલય આપણને બધાને ખબર છે, એમના દ્વારા ડિજિટલ ઇન્ડિયા ભાષીની નામનો એનો ડિપાર્ટમેન્ટ છે. યાદ રાખજો, મંત્રાલય જે હોય ને, પબેડમાં ભણવાનું હોય છે ભાઈ, મંત્રાલયની અંદર જે છે ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, અને આની સાથે જોડાયેલા ઘણા બધા ડિવિઝન હોય. શું હોય? ડિવિઝન કહેવાય. ચલો, તો અહીંયા ડિજિટલ ઇન્ડિયા ભાષીની નામનો જે વિભાગ છે ને, એ 13 જાન્યુઆરી 2026ના રોજ આપણા નવી દિલ્હીમાં આવેલું ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નાલંદા હોલ નામની જગ્યામાં ભાષીણી સમુદાય, ભારતની ભાષા, પછી કૃત્રિમ બુદ્ધિ ઇકોસિસ્ટમ એને મજબૂત બનાવવી, આ ટોપિક ઉપર શેનું આયોજન કર્યું હતું? વર્કશોપનું આયોજન કર્યું હતું. યસ, એટલા માટે બધું ચર્ચામાં છે, હે ને? કારણ કે એઆઈની મદદથી આપણે લેંગ્વેજને શું કરીશું? ટ્રાન્સલેટ કરીશું. તો સમજો, ભાષીણી ખરેખર છે શું? એક તો આપણા દેશમાં મિશન ચાલે છે, રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન. આની હેઠળ આપણે જે છે એક સરસ મજાનું રાષ્ટ્રીય ભાષા અનુવાદ પ્લેટફોર્મ બને, તમે અહીંયા જોઈ શકો છો. અને બેઝિકલી એક મોબાઈલની એપ્લિકેશન છે, જેમાં તમે એક બાજુ તમારી ભાષા નાખો તો તને અલગ અલગ ભારતની લગભગ 36થી વધારે લેંગ્વેજમાં શું કરે છે? કન્વર્ટ કરે છે. આટલું તો ગૂગલમાં ન હોય, પડી. અને આ બધું જ જે છે એમાં એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હા, તો ભાષીણી એઆઈ બેઝડ જે છે, કારણ કે આની અંદર એઆઈ જે છે 350થી વધારે એઆઈના મોડલ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. બરાબર? તો આવડી સરસ મજાની એપ છે ભાઈ, ડાઉનલોડ કરીને એક વખત જોજો ને. હા, કે હવે એક સરસ મજાનો સવાલ છે. ભારતના બંધારણની ભાઈ 8મી અનુસૂચિ, એને જેમાં આપણે બધાને ખબર છે કે 22 ભાષાઓ છે, એમાં 96મો બંધારણીય સુધારો થયો હતો. ચાલો એ પણ કહી દઉં કે સૌથી છેલ્લો સુધારો આ જ હતો. બરાબર? તો આજે સુધારો થયો હતો 2011માં. એ દ્વારા કયું કાર્ય જે છે આની અંદર કરવામાં આવ્યું હતું તમારે કહેવાનું છે. અહીંયા આન્સર આવશે ભાષીની અથવા ભાષીણી. ચાલો આગળ વધીએ. કયો પાક વર્તમાનમાં એક એવો પાક છે, ચલો અહીંયા બી તમને દેખાતો છે, એના છોડ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે જેના મૂળમાં, એના મૂળિયા હોય ને, મૂળિયા, એના મૂળની અંદર એક પરોપજીવી જે છે ચોંટી ગયું છે. પરોપજીવી, અને પરોપજીવીને ઇંગ્લિશમાં કહેવાય છે પેરાસાઇટ. હે ને? હા, ઘણા એવા હોય કે બીજાના આશ્રય પડ્યા હોય, બીજાનું શોષણ કરીને પોતાનું જીવન જીવતો હોય, એને પરોપજીવી કહેવાય. બરાબર? તો એવી એક નીંદણ છે. નીંદણને ઇંગ્લિશમાં કહેવાય છે વીડ કહેવાય. અને નીંદણ બેનનું નામ છે ને, જે પાક સાથે બાજુમાં હોય આપણે નીંદણ, એનું નામ છે ઓરોબાન્ચે એજિપ્ટિયાકા. હવે આ જે છે આપણા એક છોડ છે, આમાંથી બેઝિકલી એક છોડ છે અને એના મૂળિયામાં ચોંટી જાય છે. નામ આમાં તમને ફોટા પરથી ખબર પડી જ જવી જોઈએ ભાઈ, હે ને? મગફળી તો છે નહીં, સૂર્યમુખી નથી, સોયાબીન નથી, એક જ વસ્તુ છે, મસ્ટર્ડ, હે ને? સરસવ જેને કહેવાય. તો સરસવ જે છે ગંભીર એનો સામનો કર્યો આખા દેશમાં. આ ઓરોબાન્ચે એફજીએટા નામનું જે નીંદણિયું જે છે એ હેરાન કરીને એને ખેડૂતોને નુકસાન કર્યું છે. તો વાત કરીએ સરસવ અથવા તો મસ્ટર્ડ. ભારતમાં જે ખાવાનું તેલ છે એનો સૌથી મોટો સ્વદેશી સ્ત્રોત કહીએ તો આ છે. તમે સમજો, લગભગ ભારત જે છે આ ખાદ્ય તેલ, મોટા ભાગના ખાદ્ય તેલને ઇમ્પોર્ટ કરે છે. ખાસ કરીને વાત કરીએ તો પામોલીન જે છે, ખ્યાલ, આ ઇન્ડોનેશિયાથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ક્યાંથી? આ તમામ રેસ્ટોરન્ટમાં જે ખાવાનું બને છે એનું મેઇન પામોલીન તેલ, જે આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક છે. બધું આપણે બહારથી મંગાવીએ છીએ, કારણ કે પામ જે હોય છે એ આપણા ભારતમાં ઉગતા નથી, અને આપણા કોઈ ઉગાડતા પણ નથી. ઇન્ડોનેશિયાવાળા ભરપૂર માત્રામાં ઉગાડે છે. તો ખાદ્ય તેલમાં એક મોટું જે તેલ છે તો આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. એ જ રીતના સરસવમાંથી પણ તેલ નીકળે છે, પણ જો કે સરસવનું તેલ આપણે સરસવ દેશમાં પકાવીને એમાંથી આપણે તેલ કાઢીને યુઝ કરીએ છીએ. તો સ્વદેશી સ્ત્રોત છે. 9 મિલિયન હેક્ટરમાં જે છે આપણા દેશમાં ઉગાડવામાં આવે છે. અને મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ખાસ કરીને રાજસ્થાન, વેરી ફેમસ. રાજસ્થાનમાં તમને છે ને આવી વારે વારે બહુ બધી કંપની જોવા મળે. સરસો કા તેલ, સરસો કી રોટી. બરાબર? ઉત્તર પ્રદેશ, એમપી છે, હરિયાણા, વેસ્ટ બેંગાલ. અને આ તેલ છે તો સારું છે કે આપણે ખાદ્ય તેલમાં થોડી સ્વનિર્ભરતા છે. અને આ જે છે આયાત અવેજી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે ને. અવેજીને કહેવાય સબસ્ટિટ્યુટ. યસ, સબસ્ટિટ્યુટ. હે ને? કે એકની જગ્યાએ બીજું એમ. તો પામોલીન ઓછું હોય તો એનું ભરપાઈ જે છે આ કરી નાખે, એવી કંઈક વાત છે. હા, તો આમાં પ્રોબ્લેમ એક એવો થયો છે કે
આ વીડ છે એનું નામ છે ઓરોબાન્ચે એબ્જિયાકા. હવે આ શું કરે છે કે મૂળિયાની અંદર, હવે તમે સમજો આ મૂળ હોય ને મૂળ, તો એની સાથે આ જે છે ને આ બેઝિકલી જો તમને દેખાતો હોય તો આ અહીંયા તમને આ દેખાય છે, આ જે છે એક પ્રકારની નીંદણ છે, મૂળિયાને જ ચોંટી જાય મારી દીકરી, હે ને, અને એની જે મૂળિયામાંથી જે છે ખેંચવા લાગે પાણી, બધું પોષક તત્વો બધું ખેંચી લે, કાર્બન ખેંચી લે, પાણી ખેંચી લે, પોષક તત્વો ખેંચી લે, તો એનાથી સરસવને નુકસાન થાય છે, બરાબર. અને સ્થાનિક લોકોને આવું બધું એરોબાન્ચે બોચે એવું કંઈ ન ખબર હોય, એને એ લોકો શું કહે છે, માર્ગોજા છે, શું કહે છે આને, માર્ગોજા કહે. તો આનાથી સરસવનું ઉત્પાદન છે ભારતમાં ઘણું બધું ઘટ્યું છે, એના ન્યૂઝ આવ્યા છે. ખાદ્ય તેલની સુરક્ષાની વાત કરીએ તો આપણા દેશમાં ખાદ્ય તેલને ભારત કેટલું ઉત્પાદન કરે છે એ ધ્યાનથી સમજો. ભારત જે છે આખા ભારતમાં 10.5 મિલિયન ટન આપણે ખાદ્ય તેલનું ઉત્પાદન કરીએ, એની સામે 16 મિલિયન ટન તો બહારથી શું કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ. સમજો તો ખરી, આટલું તેલ બહારથી આવે છે. ક્લિયર? તો ઉત્પાદન જે છે એમાં જો એક તો બહારથી મંગાવતા હોય ને એમાં આપણા ઘરમાં જે ઉગે એમાંય પ્રોબ્લેમ આવે તો શું થાય, તો આયાત ઉપર નિર્ભરતા શું થવા લાગે, વધવા લાગે. અને આપણું જે મિશન છે કે આપણે ખાદ્ય તેલમાં પણ આત્મનિર્ભર બનવું છે, એને પણ થોડું નુકસાન પહોંચે. ક્લિયર? યસ. ચલો, એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, એમને નહીં સમજતા. જમીનમાં નાઇટ્રોજન પ્રસ્થાપિત કરવાનું કાર્ય કયા સૂક્ષ્મજીવ દ્વારા કરવામાં આવે છે? અહીંયાથી પ્રશ્ન પૂરો નથી, આગળ સમજો કે જે જમીનમાં મુક્ત રીતના, ફ્રી કહેવાય ને, મુક્ત રીતના, એને મુક્ત રીતના જોવા મળે છે. બધાને ખબર છે કે પાકને ઉગવા માટે વચ્ચેનું જે થડ હોય, જેને આપણે ઇંગ્લિશમાં સ્ટેમ કહીએ છીએ, શું કહીએ છીએ, સ્ટેમ, આ મજબૂત થાય ક્યારે થાય, જ્યારે એને નાઇટ્રોજન મળે. હવે હવામાં તો છે ને બહુ બધો નાઇટ્રોજન છે, પણ આ નાઇટ્રોજન જે છે ને જમીનમાં ઘુસાડવા માટે અહીંયા ઘણા બધા બેક્ટેરિયા રાત દિવસ જોબ કરે છે, એને કામ કરે છે, હે ને. તો એની અંદર વાત એવી છે કે જમીનમાં મુક્ત રીતના જોવા મળતા એવા કયા બેક્ટેરિયા છે કે જે હવામાંનું નાઇટ્રોજન જે છે એને પાણીમાં ઓગાળી નાખે, પછી આ પાણી મૂળિયા વાટે અંદર ચડે તો બેઝિકલી થડને મળી જાય ને થડ મજબૂત બને. આવી કંઈક વાત છે, કારણ કે બે જગ્યા પર જોવા મળે છે. ચાલો એ બી તમને કહી દો કે છોડવું હોય માની લો તો એનું આ જે મૂળિયા હોય, હે ને, શું હોય, આ મૂળિયા હોય ને, તો મૂળિયાની અંદર પણ એક સૂક્ષ્મજીવ જોવા મળે છે. એ તો બહુ જ ફેમસ છે. મેં એને નથી પૂછ્યું, મેં શું પૂછ્યું છે, આમ જમીનમાં મુક્ત રીતના આમ પડ્યા હોય, એમ જ પડે, આમ શાંતિથી ઉનાળાનું વેકેશન કરવા આવ્યો હોય એમ, અને એ સતત નાઇટ્રોજનને શું કરે, ચેન્જ કરે. ચાલો, તો અહીંયા આન્સર આવશે સરસવ. આગળ વધીએ. જટિલ અને ખરાબ વાતાવરણ હોય, આમ તો ખરાબ ટેરેન હોય, એમાં કામગીરી કરવી હોય તો ભારતનો એક સ્વદેશી રીતના વિકસિત પગ વડે મોબાઈલ એટલે પગ વડે જે છે મતલબ ફરી શકે, ગમે તે જગ્યા પર જઈ શકે અને મેનિપ્યુલેશન કરી શકે. મેનિપ્યુલેશન કરવું એટલે સામેવાળું જે છે એને કોઈ કાંડ કર્યો હોય તો આ એની સામે કાંડ કરી નાખે, મેનિપ્યુલેટ કર્યું કહેવાય. અમે સામેવાળાને બેવકૂફ બનાવે. આવો એક રોબોટ છે, એનું નામ શું છે? હમણાં એની ખૂબ ચર્ચા થઈ છે ને, આવો એક રોબોટ છે, બરાબર ને. એનો આમાં ખાસ કરીને પગનું બહુ ઇમ્પોર્ટન્સ, કારણ કે એનો એક પગ જે છે ઉપર છે. જનરલી 4 પગ નીચે હોય, પણ આનો એક પગ ઉપર છે, ને એટલા માટે એને મેન્યુપ્યુલેટ કહેવાય. સામેવાળો જ્યારે સમજી ન કે ને તમે શું કરવા માંગો છો, એને મેન્યુપ્યુલેટ કર્યા કહેવાય પ્રેમ જ. ચલો, તો એવો રોબોટ જે છે એનું નામ શું છે? તો એનું નામ છે સ્કોર્પ. એકદમ આપણે સ્વદેશી રીતના, હે ને, એક કંપની છે એક્સટેરા રોબોટિક્સ, અને એણે IIT કાનપુર સાથે મળીને આ રોબોટ બનાવ્યો છે. આને લેગ્ડ મોબાઈલ મેન્યુપ્યુલેટર કહેવાય છે. મોબાઈલ એટલે શું થાય ખબર? એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે. લેગ્ડ એટલે જે છે પગનો ઉપયોગ કરવાનો, અને મેન્યુપ્યુલેટર એટલે સામેવાળાને છેતરવાનો. તમે સમજો કે આવો એક આ રોબોટ છે, અને આ રોબોટની જે ઉપરનો ભાગ છે ને ત્યાં આ રીતનો એક લેગ નીકળે, બારો નીકળે, ફાટ કરતો બારો નીકળે, એમ જ. હા, એટલે મેન્યુપ્યુલેટ કર્યા કહેવાય. આ તો આની ક્ષમતા છે કે મુશ્કેલ ટેરેન હોય, ભૂપ્રદેશ હોય, એમાં પગ અને હાથ બંનેથી જે છે ચડી શકે. મતલબ અહીંયા તમે સમજો કે આને પગ કહી દીધો, શું કહી દીધો, પગ, અને અહીંયા નીચે છે એને હાથ કીધા છે, બરાબર? તો બંનેથી એમ ચડી જાય, ગમે એવી જગ્યા પર ચડી જાય, અને તમારે ટેન્શન લેવાની જરૂર નથી. અને બીજું આની સૌથી મોટી ખાસિયત એ છે કે દિવાલોમાં તિરાડ જે છે એ શોધી લે, ને એ પણ લાઈવ શોધે. માની લો કોઈ એવો બિલ્ડિંગ છે, કોઈ એવું સ્ટ્રક્ચર છે, પડવાની બહુ નજીક છે, તો માણસ તો ન જઈ શકે, પણ આને અહીંયા મોકલે, અને પછી જે છે આવો એક ફોટો જે છે કાઢીને આપે. આમાં છે ને કોઈ તિરાડ મોટી ક્રેક હોય તે આપણને દેખાડી દે. ખાસ કરીને અર્થક્વેક આવ્યો હોય ત્યારે કામમાં લાગે. પછી કોઈ સંદિગ્ધ વસ્તુની તપાસ કરવી હોય, જેમ કે ઝેરી રસાયણ હોય. હવે એવું રસાયણ હોય કે ભાઈ કોઈ વ્યક્તિને પકડી ન શકે, કોઈ કેમિકલ બોમ્બ હોય માની લો, તો આવા કેસીસમાં આને આપણે મોકલી શકીએ. સ્કોર્પ જે છે એનો આન્સર છે. ચલો આગળ. ભારતનું સૌથી પહેલી વખતનું
સોલાર એનર્જીથી ચાલતું સર્વેલન્સ એટલે કે બધા ઉપર નજર રાખે એવું ડ્રોન, જે મીડિયમ અલ્ટિટ્યુડ પર્ઝિસ્ટન્ટ સર્વેલન્સ સિસ્ટમ સાથે જોડાયેલું છે, જે સેના દ્વારા સામેલ કરવામાં આવ્યું છે, એ કઈ ભારતીય કંપની દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે હે ને? તો આ કઈ કંપની છે કે જેણે બેઝિકલી આવું એક ડ્રોન બનાવ્યું છે? બરાબર, ચલો સમજીએ. તો અહીંયા ભારતીય સેનાએ 168 કરોડની બહુ જ મોટી ડીલ કરી છે એક પ્રાઇવેટ કંપની સાથે. બહુ સારી વસ્તુ છે કે આપણા દેશની પ્રાઇવેટ કંપની આપણી આર્મીને મદદ કરી રહી છે. પ્રાઇવેટ કંપની નામ છે ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજીસ બેંગાલુરુ. બરાબર, બેંગાલુરુ ઇઝ લાઈક સ્ટાર્ટઅપનું હબ છે. એમણે છે ને એક MAPSS મીડિયમ અલ્ટિટ્યુડ પર્ઝિસ્ટન્ટ એટલે થાય ખંત, એકનું એક કામ કરવામાં જો તમને કંટાળો ન આવે ને મજા જ આવ્યા કરે તેને કહેવાય પર્ઝિસ્ટન્સ. જેમ કે આ તૈયારીમાં છે ને પર્ઝિસ્ટન્સની પણ બહુ જરૂર હોય. એમાં ડ્રોન જે છે ને આપણે હવારમાં ઉપર ઉડાડીએ અને ડ્રોન જે છે પછી એમ થાય એમ બેટરી પૂરી થઈ જાય હે ને, મને નથી આવું, મારે જોવું નથી એટલે હું છે ને કંટાળો આવે, એ બધું ન હાલે. એવી સિસ્ટમ રાખવી પડે કે સતત શું કર્યા કરે? સર્વેલન્સ કર્યા કરે. યસ, તો એને કહેવાય MAPSS. આવી સિસ્ટમથી ચાલતું આ ડ્રોનનું નામ જ એ છે MAPSS. સૂર્ય ઉર્જાથી સંચાલિત છે. બહુ સારી વસ્તુ છે અને એના કારણે લાંબા સમયથી હવામાં રહી શકે, કારણ ઉપર એનર્જી મળ્યા જ કરે. હવે તમને એક વસ્તુ સમજવી પડે કે અહીંયા જે છે તમે સમજો કે ખાનગી કંપની જે છે એણે આપણા સંરક્ષણની અંદર ડિવાઇસ બનાવ્યા છે હે ને. તો એટલા માટે આમાં એવું છે કે 2018થી જ નરેન્દ્ર મોદી સાહેબે એ આ કામ કરવાનું ચાલુ કરી. એનું પરિણામ આપણને અત્યારે મળે. સમજો વિઝન કેટલું લાંબુ હતું એમનું કે ભાઈ ડિફેન્સની અંદર સર્વશ્રેષ્ઠતા લાવવી છે, એક્સેલન્સ લાવવી છે અને એના માટે ઇનોવેશન કરતો સરકાર તો નહીં જ કરી શકે. એના માટે તમારે ખાનગી કંપની ઉપર જ આધાર રાખવો પડે. તો આ ખાનગી કંપનીઓ જે છે ભારતીય રક્ષા ઉપકરણને શું બનાવે છે? આધુનિક બનાવે. એટલા માટે આઈડેક્સ નામનું એક પ્લેટફોર્મ રાખ્યું છે. તો કોઈ પણ તમે માન લો કે તમે પણ ભારતની આર્મી માટે કંઈ પણ બનાવવા માંગતા હોય તો તમારે આઈડેક્સ પ્લેટફોર્મ ઉપર જઈ ત્યાં રજીસ્ટ્રેશન કરી દેવાનું. જો આર્મીને લાગે કે તમારો પ્રોજેક્ટ ખૂબ સારો છે તો તમને જે છે પ્રોજેક્ટ એક્સેપ્ટ કરી લેવામાં આવે. બરાબર, ચાલો ભારતીય સેનાનો કયો પ્રોજેક્ટ જે છે કે એના અંતર્ગત હે ને ભારત જે છે કોઈ પણ વોર થાય, યુદ્ધ થાય, એમાં ભારત એની ઈચ્છા છે કે 15 થી 20 એવા ખતરનાક ડ્રોન હોવા જોઈએ કે જે કોઈ પણ યુદ્ધમાં આપણે વાપરી શકીએ. તો એવો એક મોટો પ્રોજેક્ટ ભારત સેનાનો ખૂબ મોટો પ્રોજેક્ટ ચલાવી રહી છે. પ્રોજેક્ટનું તમારું નામ કહેવાનું છે. બરાબર, યસ, ડ્રોન આધારિત વોર હવે વધારે ચાલુ થઈ ગયા છે. ચલો, તો બેંગ્લોરની કંપની નામ છે ન્યૂ સ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજી. આગળ વધીએ. ભારતીય સેનાના નવા લોન્ચ કરાયેલા DIME ડિજિટલ પ્લેટફોર્મનો હેતુ મુખ્યત્વે લશ્કરી કામગીરીના કયા ક્ષેત્રને આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવાનો છે? બરાબર, અને ભારતીય સેનાએ DIME નામનું પ્લેટફોર્મ બનાવ્યું છે. યસ, અને આ પ્લેટફોર્મથી આ ચારમાંથી કયું સેક્ટર જે છે આધુનિક બની જશે, સુવ્યવસ્થિત બની જશે? ચલો તો સમજીએ. પહેલા તો નામ સમજો. DIME એટલે શું? ડિપોર્ટ ઇન્ટિગ્રેશન મેનેજમેન્ટ એડિશન. ડિપોર્ટ. યસ, તો ભારતીય સેના અને બીજી એક આપણા ગુજરાતની સંસ્થા છે, એનું નામ છે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, બાયસેક જેને આપણે કહીએ છીએ અને બાયસેક. આ જીઓ ઇન્ફોર્મેટિક્સ એટલે પહેલા તો જીઓ એટલે સમજો. જીઓ એટલે શું થાય? હા, પૃથ્વી અને જમીન અને જમીનની માહિતી. ભાઈ આ બે સેક્ટરમાં જે કામ કરતા એને જીઓ ઇન્ફોર્મેટિક્સ કહેવાય. મતલબ કે સમજો કે આપણા આર્મીના મેન અધિકારીઓ હોય એને એ જોવું છે કે કયા ડેપો ઉપરથી જે છે અમારો સામાન નીકળો છે અને એ ટ્રકો બધી ક્યાં પહોંચી છે, આમ જમીન ઉપર ક્યાં પહોંચી, કયા રસ્તે પહોંચી છે, કયો ટ્રક જે છે આમ વળી રહ્યો છે. બરાબર, આ બધું લાઈવ જોવું હોય તો એના માટેનું સોફ્ટવેર તો બનાવવું પડે ને. તો એવી એપ્લિકેશનો જે છે બાયસેક બનાવે છે. તો આર્મી માટે એને DIME નામનું પ્લેટફોર્મ બનાવ્યું છે. હવે આ પ્લેટફોર્મમાં શું છે ખબર? સેનાનો જે તમામ જગ્યા પરનો જે સામાન પડ્યો હોય, તમને ખબર ને, સામાન એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચતો હોય છે અને એને કહેવાય લોજિસ્ટિક સેક્ટર, જે સામાન એક જગ્યાએ બીજી લઈ જાય. તો હવે શું છે, લોજિસ્ટિક જે છે બધું જ આ પ્લેટફોર્મ ઉપર જે તમારે ચડાવવાનું છે. બરાબર, સેનાને ક્યારેક યુદ્ધ થાય ને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણી પાસે આટલી ગન છે, આટલી બંદૂક છે, ઇન્વેન્ટરી આપણી ક્યાં પડી છે, કેટલી પડી છે, બધું લાઈવ ખબર હોય. પછી યુદ્ધ થતું હોય ને ગોતવા બેહો, ફોન કરો, એ પડ્યા બંદૂક આવા દે ફટાફટ, તો એ ન હાલે. તો યુદ્ધ સમયે ઇન્વેન્ટરી કેટલી ક્યાં છે, કઈ ગાડી દ્વારા, બધું રિયલ ટાઈમ ખબર પડવી જોઈએ. તો સમગ્ર ભારતમાં આ DIME પ્લેટફોર્મ લાગુ થવા જઈ રહ્યું છે અને સેનાના તમામ ડેપોની ઇન્ફોર્મેશન હવે બધાએ ચડાવવાની રહેશે. મતલબ પહેલાં મેન્યુઅલ હતું, હવે લાઈવ થઈ ગયું. તો અહીંયા જે છે લોજિસ્ટિક સેક્ટર સેનાનો ઇમ્પ્રૂવ થશે. પછી એક સંસ્થા છે બહુ જ ફેમસ, આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા એજન્સી. એની 16મી મિટિંગ જે છે કયા શહેરમાં યોજાઈ ગઈ? કારણ કે આપણા દેશમાં બી એ પાર્ટિસિપેટ કરવા માટે ત્યાં ગયા હતા. તો IRENA ની મિટિંગ ક્યાં યોજાણી? ચલો જોઈએ.
હા, તો હમણાં જ આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય ઉર્જા એજન્સીની મિટિંગ યુએઈ અબુધાબીમાં યોજાણી અને ભારતે આ મિટિંગમાં ભાગ લીધો. પોતાના ટાર્ગેટ જે છે ને વારે વારે આપણે બધી મિટિંગમાં પુનરુચ્ચાર કર્યા કરીએ છીએ, કારણ કે ભારતે COP21થી પેરિસ જળવાયુ જ્યારથી સંમેલન બનાવવાનું ત્યારથી ભારતે છાતી ઠોકીને પોતાના ટાર્ગેટ આપ્યા હતા, જેને આપણે કહીએ છીએ નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન. યસ. હા, તો આ શું છે ભાઈ? દેશે નક્કી કર્યું છે, બરાબર, ડિટર્મિનેશન, બહુ મજબૂત મનોબળથી નક્કી કર્યું છે કે અમે પણ જળવાયુને અટકાવવા માટે, પરિવર્તન અટકાવવા માટે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપશું. એટલે કે અમે ટાર્ગેટ સેટ કર્યા છે. ઓકે, 2030 સુધીમાં ભારતે ટાર્ગેટ આવો સેટ કર્યો છે કે 500 ગીગાવોટ ઉર્જા જે છે એમાંથી આવી જોઈએ, પુનઃ પ્રાપ્યમાંથી આવી જોઈએ, સોલાર વિન્ડમાંથી આવી જોઈએ. અને ભારત નેટ ઝીરો ઉત્સર્જન ક્યાંથી કરવાનું ચાલુ કરી દેશે? 2070માં. મતલબ જેટલો કાર્બન પેદા કરશો એટલો જ કાર્બન શોષી લેવાની પણ આપણી પાસે હશે, તાકાત હશે. બરાબર? હા, બરાબર. તમે સમજો છો ને કે એટલા આપણે ઝાડવા પ્લાન્ટને, મતલબ પહેલા એક તો તમે એવું કરી શકો કે કાર્બન જે છે, ચલો કાર્બન તમે વધારે રિલીઝ કરો અને એની સામે તમે ઝાડવા વધારે રિલીઝ કરો, મતલબ ઝાડવા વધારે બનાવો, તો આ કાર્બન કોણ શોષી લે? ઝાડ શોષી લે. અને બધો કાર્બન જો ઝાડ શોષી લે તો તમે નેટ ઝીરો કહેવાય. શું કહેવાય? નેટ ઝીરો. પણ તમે સમજો આ પોસિબલ થવાનું નથી, કારણ કે એટલા બધી જમીન જગ્યા વધી નથી. તો એક જ ઓપ્શન છે. સો કાર્બન જે છે ઓછો રિલીઝ થાય અને સામે જે છે મધ્યમ તમે ગ્રીન કવર જે છે ભારતની અંદર બનાવો તો બધો કાર્બન જે છે શું થઈ જાય? એબ્ઝોર્બ થઈ જાય. તો ભારત જે છે નેટ જે છે શુદ્ધ જે છે ઝીરો થઈ જાય. પણ કોઈ કાર્બન વધે નહીં જે આપણે એન્વાયરમેન્ટમાં છોડતા હોઈએ. અને આવું જો અહીંયા કરવું હોય તો તમારે જે છે કોલસાને બદલે રિન્યુએબલ એનર્જી છે એના પર આધાર રાખવો પડે. અને 2070 સુધીમાં આપણે નેટ ઝીરો થઈ જશું એવો આપણે ટાર્ગેટ મૂક્યો હતો પેરિસ જળવાયુ સંમેલનમાં. તો વારે વારે આ મિટિંગમાં પણ અને અબુધાબીવાળી મિટિંગમાં પણ આ જ આપણે વાતો કરી. અને આપણા ટાર્ગેટની વાત કરીએ ને તો ભાઈ ભલે 2030માં આપણે આ ટાર્ગેટ મૂક્યો, પણ એના 50% ટાર્ગેટ તો આપણો ક્યારે પૂરો થઈ ગયો? 5 વર્ષ પહેલા જ પૂરો થઈ ગયો છે. મતલબ કે આપણે આપણા ટાર્ગેટ પૂરા કરવાના એકદમ નજીક છે, હે ને? કે 2025માં જ 266 ગીગાવોટ જે છે એ બેઝિકલી રિન્યુએબલ એનર્જીમાંથી આવતા હતા. આપણે ટાર્ગેટ મૂક્યો છે કે 2030 સુધીમાં 500 કરી નાખવાનું થાય. શું કરવાનું થાય? 500. તો 5 વર્ષ પહેલા આપણે 50% તો પૂરું કરી લીધું, કે હવે 5 વર્ષમાં બીજા 50% કરી જ નાખશું, એવો પૂરેપૂરો શું છે? આશય છે. બરાબર. બીજું, સરકાર જે છે ગ્રીન ઉર્જા લાવવા માટેની યોજના આપણા ભારતની કઈ છે એના વિશે પણ ચર્ચા કરી. ફોર એક્ઝામ્પલ, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. ખબર નહીં મને કે વીજળી મફત ક્યારે થશે, હું તો રાહ જોઉં છું. બરાબર. 2024માં આવી મોદી સાહેબે યોજના કીધું કે હવે દર મહિને 300 યુનિટ એક ઘરની અંદર વીજળી મફત મળવી જોઈએ. હવે સરકાર તો નહીં આપે તો સરકાર શું કરશે? સરકાર કહેશે કે તમે તમારા ઘરની ઉપર શું મૂકો? રૂફટોપ સોલાર પ્લાન્ટ મૂકો. હા, અને એવો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે કે માર્ચ 2027 સુધીમાં આપણા દેશના 1 કરોડ ઘર એવા હશે કે જેના છાપરે જે છે આ રીતના ટોપી પહેરાવી દેવામાં આવશે. બરાબર. અને બધા તો કંઈ સોલાર પ્લેટ અફોર્ડ ન કરી શકે, તો એના માટે સરકાર જે છે બેઝિકલી આ યોજનામાં શું કરશે? સબસિડી આપશે. બીજી યોજના જેની વાત કરીએ તો PM કુસુમ યોજના. હે ને? કુસુમનું પાછું નામ યાદ રાખજો, કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. આ બે શબ્દો યાદ રાખજો, સુરક્ષા અને ઉત્થાન. બરાબર. હા, તો એમાં શું કરવાનું ખબર? આપણા ખેડૂતો જે છે, હે ને, ખેડૂતો પાણી કાઢવા માટે જે વોટર પંપનો ઉપયોગ કરે છે, અને તમને ખબર છે કે એગ્રીકલ્ચર ભૂમિમાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી માથાનો દુખાવો છે. તો સરકારે નક્કી કર્યું કે આપણે શું કરો? ઇલેક્ટ્રિસિટી પહોંચાડીએ. જો ખેડૂતો પોતાની જાતે જ આ વોટર પંપને વીજળી આપી દે વાયા નાનો એવો સોલાર પ્લાન્ટ, તો એના માટે આપણે એને મદદ કરશું. તો જેથી ડીઝલ પંપ શું થઈ જાય? રિપ્લેસ થઈ જાય, જગ્યામાં આવી જાય આ રીતના સોલાર પાવર પ્લાન્ટ આવી જાય. ઓકે, ભારતે આગળ એ પણ વાત કરી છે 2030 સુધીમાં આશરે અમે $300 બિલિયન જો અમને કોઈ આપી દે તો અમે અમારા બધા જ ટાર્ગેટ પૂરા કરી દઈશું. બરાબર. અમને આટલા રૂપિયાની બેઝિકલી જરૂર છે એ પણ કીધું. અને નવીનીકરણીય ઉર્જા, પછી ઉર્જા સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા ઉપર ભારત જે છે કામ કરી રહ્યું છે. ક્લિયર? પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના, મફત દેગા ભાઈ. એમાં મિનિમમ કેટલા કિલોવોટ છે કે ઈ પ્લાન્ટ જો તમે તમારા ઘરે નાખો તો સરકાર જે છે તમને સબસિડી આપે. હે ને? અલગ અલગ પ્લાન્ટ હોય, તમને ખબર ને, 1 કિલોવોટનો પ્લાન્ટ હોય, એને 0.75 કિલોવોટનો પ્લાન્ટ હોય, 2નો હોય, 3નો હોય, 5નો હોય. સરકાર જે છે મિનિમમ પૂછ્યું છે, કારણ કે મેક્સિમમ તો બહુ ઊંચો આંકડો હોય, પણ મિનિમમ જે છે કેટલા ઉપર આપે? ચલો મેક્સિમમ કહી દો, 3 કિલોવોટ સુધી જે છે, 3 કિલોવોટ ઉપર
78,000 જેવા રૂપિયા જે છે સરકાર આપે છે, બરાબર. મિનિમમ આંકડો શું તમારે કહેવાનો છે. પછી વાત કરીએ ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, જે અત્યારે હમણાં ભરાણી હતી, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, હે ને? ચાલો એ તમારે કહેવાનું છે. અહીંયા આન્સર આવશે અબુધાબી. આગળ વધીએ. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક, આવું તો પહેલા નામ પાડી દીધું, હવે નામ ચેન્જ કરે પાછા. ન્યૂ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ જે છે એ આ જ પ્રદેશમાં, એટલે કે નવી મુંબઈના પ્રદેશમાં જે ખેડૂતો અને જે સ્થાનિક લોકોના અધિકારની ચળવળ માટે એક વ્યક્તિએ ખૂબ કાર્ય કર્યું હતું, એ અગ્રણી નેતાના નામ ઉપર જે છે આ એરપોર્ટનું નામ પાડવામાં આવ્યું છે. તો તમારે કહેવાનું છે કે વ્યક્તિ કોણ હતા, હે ને? ચાલો, તો નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ હવેથી કહેવાશે ડીબી પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. આની જાહેરાત આપણા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કરી છે. આમ જોવા જઈએ તો મુંબઈની અંદર જે મુંબઈ મેટ્રોપોલિટન એરિયા છે, MMR કહીએ છીએ આખો, હે ને? MMR નામનો રિજિયન છે, એના માટે આ બીજું એરપોર્ટ બન્યું છે. કારણ કે પહેલું એરપોર્ટ તો ઓલરેડી MMRના લોકો માટે હતું, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તમે નકશા પરથી ધ્યાનથી સમજો, હે ને? આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈએ તો અહીંયા પાલઘર છે, બરાબર. પછી અહીંયા બહુ મોટો ડિસ્ટ્રિક્ટ છે, આમ તો થાણે, બહુ લાંબો મોટો ડિસ્ટ્રિક્ટ છે થાણે. શું છે? થાણે, બરાબર. પછી અહીંયા જે છે રાયગઢ કરીને નીચે ડિસ્ટ્રિક્ટ કયો છે? સોરી, અહીંયા નહીં, રાયગઢ જે છે આમ નીચે છે, બરાબર. આમ નીચે ડિસ્ટ્રિક્ટ છે આખો રાયગઢ, અને આ બાજુ છે પુણે નામનો ડિસ્ટ્રિક્ટ, બરાબર. તો આ રીતના મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ, જેમ ગુજરાતના જિલ્લા એમ મહારાષ્ટ્રના જિલ્લા છે. પણ હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને ધ્યાનથી સમજો, આ પાલઘર, વસઈ, ભિવંડી, થાણે, કલ્યાણ દેખાય, આ મુંબઈનો સબન વિસ્તાર, મુંબઈ સિટી મેઇન જે છે મુંબઈ અહીંયા છે, બરાબર. આ જેટલો બી તમને કલર કરેલો રિજિયન દેખાય ને ભાઈ, આ આખા વિસ્તારને કહેવાય છે મુંબઈ મેટ્રોપોલિટન એરિયા. તમે ધ્યાનથી સમજો, આને મુંબઈ મેટ્રોપોલિટન એરિયા કહેવામાં આવે છે. એના વિશે આમ તો જોવા જઈએ તો હું બંધારણમાં પંચાયતી રાજમાં ભણાવી જ ગયો છું, બરાબર. હા, તો હવે સમજો આટલું મોટું મહારાષ્ટ્ર છે, હે ને? અને મહારાષ્ટ્રમાં આપણે ગુજરાતમાંથી અહીંયા જઈએ તો દાદરા નગર હવેલી આવે, એ પૂરું કરીએ એટલે પાલઘર છે, થાણે છે, રાયગઢ છે, આ બાજુ પુણે છે. એમાં હું અહીંયા છે ને થોડો કલર કરું છું, ધ્યાનથી સમજો. આ રીતના આવો એક એરિયા છે, દેખાય આમ? ચાલો, આટલો એરિયા દેખાય? યસ. એમાં થાણેના થોડાક જિલ્લા આવી ગયા, મતલબ થાણેના થોડાક તાલુકા આવી ગયા, પાલઘરના તાલુકા આવી ગયા, પુણેના આવી ગયા, રાયગઢના ઉત્તરનો વિસ્તાર આવી ગયો, દેખાય? અને આટલો જે એરિયા છે એનું નામ અલગ ચાલે છે, એને કહેવાય છે મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન, MMR કહીએ છીએ. અને એ MMRના લોકો માટે એક એરપોર્ટ તો હતું જ, હવે બીજું પણ સરસ મજાનું અદાણી કાકાએ એરપોર્ટ બનાવી દીધું છે. હા, અને હવે એનું નામ પડશે ડીબી પાટીલ. તો મારે થોડું બંધારણના એંગલથી સમજવું છે કે આ કોને કહેવાય, મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન એટલે શું કહેવાય. પહેલાં તો આને સમજીએ, આ શું છે. તો ટોટલ 6,328 ચોરસ કિલોમીટર, બહુ મોટો રિજિયન છે, નાનો નથી. અને મહારાષ્ટ્રના 5 જિલ્લાઓ જે છે એને આવરી લે છે. એક તો મુંબઈ સિટી પોતે, એક મુંબઈનો સબ અર્બન એરિયા, ઉપનગરીય, નગરથી થોડો નાનો હોય, ઉપનગરીય વિસ્તાર, થાણે છે, પાલઘર છે, રાયગઢની અંદર ઉત્તરના જે અલગ અલગ તાલુકા છે એનો સમાવેશ થાય. આટલી મોટી જગ્યા છે અને એનું નામ આપવામાં આવ્યું છે મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન. અચ્છા, આની અંદર જે છે આમ જોવા જઈએ ને તો જોજો, ધ્યાન સમજો, આની અંદર 9 તો મ્યુનિસિપલ કોર્પોરેશન આવે, 9 મહાનગરપાલિકા છે, પછી 9 મ્યુનિસિપલ કાઉન્સિલ છે, એટલે કે નગરપાલિકા છે, અને 1000થી વધારે ગામ છે. તો દરેક ગામમાં શું હોય? ગ્રામ પંચાયત તો હોય જ ને. દરેક ગામમાં શું હોય? ગ્રામ પંચાયત. આ બધું ભેગું થઈને એક સાથેનો વહીવટ અહીંયા થાય છે. વહીવટના હિસાબે તમારે સમજવાનું છે. ચલો, બંધારણના હિસાબે આપણે થોડું સમજીએ. મેટ્રોપોલિટન એરિયા કોને કહેવાય? 243 નંબરની આર્ટિકલ એના P નંબરના સેક્શનમાં લખ્યો છે. શું લખ્યો છે? કે કોઈ એવો વિસ્તાર હોય કે જ્યાંની વસ્તી જે છે 10 લાખને પાર કરી જાય, 10 લાખને પાર કરી જાય, તો બંધારણમાં એવી જોગવાઈ છે કે ગવર્નર દ્વારા જે છે એક નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવે અને એ એરિયા જે છે શું બની જાય? મેટ્રોપોલિટન એરિયા બની જાય. હવે આની રચના તમે જ્યારે બી કરો, ગવર્નર સાહેબ રચના કરે, તો એમાં એક અથવા તો એનાથી વધુ જિલ્લા હોય, નગરપાલિકા હોય અને પંચાયત, બધું ભેગું હોય અને બધાનો વહીવટ જે છે એક જગ્યાએથી થાય. સમજ પડે તમને? અને આ સારી વસ્તુ છે. અને આના માટે જે છે હે ને મેટ્રોપોલિટન એરિયા કમિટી પણ બનાવવામાં આવે છે, જે સમિતિ આ બધા પ્રોજેક્ટ બનાવે, ક્યાં બ્રિજ બનાવો, ક્યાં બિલ્ડિંગ બનાવી, વગેરે વગેરે બધી કમિટી નક્કી કરતી હોય. ભાઈ MMR કમિટી કહેવાય. તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આર્ટિકલ 243Q અંતર્ગત હે ને 3 પ્રકારના મ્યુનિસિપલ વિસ્તારોની વાત છે, એનું બંધારણમાં વર્ણન જોવા મળે છે. મ્યુનિસિપલ વિસ્તારોની વાત છે, 3 વિસ્તાર.
આર્ટિકલ તમે ડાઉનલોડ કરો, હા મગજમાં, તેમાં તમને 3 પ્રકારના મ્યુનિસિપલ વિસ્તારોની વાત છે. આમ તો તમને એક તો ખબર જ છે, ચાલો એક તો તમને ખબર જ છે કે મહાનગરપાલિકા, હે ને, મહાનગરપાલિકા. એક છે નગરપાલિકા. ચાલો 2 તો મેં તમને કીધી. ત્રીજા બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કારણ કે ત્રીજું એકદમ યુનિક છે. તમારે 3 નામ લખવાના છે ભાઈ. 243 ક્યુમાં એવું લખ્યું છે. આ 3 મ્યુનિસિપલ વિસ્તાર કહેવાય. પછી 1782ની સાલમાં આજે જે આપણે મુંબઈ જોઈ રહ્યા છીએ, આવું મુંબઈ હતું નહીં, હે ને. આ મુંબઈ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, અહીંયા જો ધ્યાનથી, હે ને, હા, અહીંયા આની વાત કરું છું. આ જે તમને આટલો રિજિયન દેખાય છે ને, આટલો રિજિયન, આ આવો નહોતો. આ ખરેખર તમે જોવા જાઓ, આમ તો આમ બહુ મોટી વાત છે ને, આ દેખાય, આટલી મોટી વાત છે. તો આ રિજિયન આખો જે છે એમાં શું હતું ખબર? અલગ અલગ ટાપુ હતા. શું હતા? અલગ અલગ ટાપુ હતા. દેખાય? યસ. અને એમ તો અહીંયા છેલ્લો ટાપુ છે કોલબા ટાપુ. આવા બધા ટાપુ હતા. બેઝિકલી બધા વચ્ચે આ રીતના પાળ બાંધી અને પાણી દરિયાનું બહાર કાઢી નાખ્યું. અને પછી આ બધી જગ્યા પર જમીન જે છે માટીનું પુરાણ કરવામાં આવ્યું. અને પછી જે છે આખું નાખું એક અલગ મુંબઈ શહેરનું શું થયું? નિર્માણ થયું. બહુ જ મોટો બ્રિટિશરોનો પ્રોજેક્ટ હતો કે 7 મોટા ટાપુઓને જે છે જોડી દીધા. અને આ જે પ્રોજેક્ટ છે તમારે એનું નામ કહેવાનું છે, કારણ કે મુંબઈના એ સમયના ગવર્નરે જ આ પ્રોજેક્ટ જે છે લાગુ કર્યો હતો. બરાબર? ચાલો બીજી વાત કરીએ. D.R. પાટીલ, વારે વારે આપણે કહીએ છીએ, કોણ છે? દિનકર બાબુ પાટીલની વાત છે. આ દાદા, હે ને, દિનકર બાબુ પાટીલ, જેને પ્રેમથી લોકો લોકનેતે ડીબી પાટીલ આવું પણ કહે છે. લોકનેતે શબ્દ જો અહીંયા સમજો, લોકનેતે એવું પણ કહે, લોકોના નેતા. આ એક સમાજવાદી નેતા હતા, મતલબ સામાન્ય લોકો સાથે જોડાયેલા, સમાજ સાથે જોડાયેલા નેતા હતા. વકીલ પણ હતા, સાથે આગળ જઈને સંસદના સભ્ય પણ બને છે. એમણે ખાસ કરીને કામ કર્યું હોય તો મહારાષ્ટ્રનું કોંકણ ક્ષેત્ર, જ્યાં ખેડૂતો છે અને જ્યાં અલગ અલગ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવે ખેડૂતોની ઉપર, તો સીધી વસ્તુ ખેડૂતના જીવન ઉપર અસર પડે કે નહીં. તો એ અસરગ્રસ્ત વ્યક્તિઓ જે છે એમના માટે એને જીવનભર શું કર્યો હતો? સંઘર્ષ કર્યો હતો. ખાસ કરીને એના માટે શબ્દ હતો માટીના પુત્રોનો અવાજ. આવું પણ એમના માટે નામ કહેવામાં આવતું. તમે છે ને જમીન સાથે જોડાયેલા રહ્યો ને તો જ તમારું નામ બને. ખોટા ઉડવા લાગો તો નામ ન બને. મુંબઈનો વિકાસ જ્યારે કરવામાં આવી રહ્યો હતો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ કહાની છે. અને મુંબઈ જે છે એનો વિકાસ જે છે આમ કરવામાં આવી રહ્યો હતો, તો થયું કેવું કે અહીંયાના જે છે નાના નાના ખેડૂતો હોય, બરાબર, એની જે જમીન જે છે એ આંચકવાનું ચાલુ કર્યું. અહીંયાના ખેડૂતો જે છે એની જમીન આંચકવાનું ચાલુ. શું કીધું ખબર? કે આપણે આ જે જગ્યા છે બધા ઉપર એક વિકસિત મુંબઈ બનાવવું છે, હે ને. તો એ સમય એવું કહેવાય છે કે D.R. પાટીલ આવી ગયા અને એમણે કીધું કે આ ખેડૂતોના ભોગે તમે વિકાસ ન કરી શકો, હે ને. તો લેન્ડ તો બધી એક્વિઝિશન થઈ ગઈ, કારણ કે લેન્ડ એક્વિઝિશનમાં કોઈ બાપ કોઈને રોકી ન શકે, પણ છતાં એમણે લડત લડાવી અને ફાઇનલી એવું કહેવાય છે કે 12.5% વિસ્તાર, મતલબ સમગ્ર ડેવલપ્ડ એરિયાનો 12.5% વિકસિત વિસ્તાર જે છે એ જમીનના મૂળ માલિકોને એને પાછો અપાવી દીધો. યસ, તો બહુ જ મોટું કામ છે D.R. પાટીલનું. એટલા માટે મહારાષ્ટ્રમાં એમનું ખૂબ સારું નામ પણ છે. બરાબર? તો લોકનેતા આપણે એને કહીએ છીએ. ચલો, કઈ સંસ્થાએ ભારતમાં સ્વદેશી, યસ, ઇન્ડિજિનિયસ, 3જી પેઢીની મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, તો મતલબ પોર્ટેબલ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ શકાય, ટેન્કોને તોડી નાખે એવી મિસાઇલ, અને ગાઇડેડ હોય એટલે એને કંઈ કેવું ન પડી, જાતે તોડ કામ કરીને જ આવે ભાઈ, ખબર પડી? તેનું પરીક્ષણ કર્યું તો કઈ સંસ્થાએ કર્યું હોય ભાઈ? મિસાઇલ આવે તો કોણ આવે ભાઈ? સીધી વસ્તુ છે, DRDO. તો નામ છે મેન પોર્ટેબલ, માણસ જે છે પોતાના ખભા ઉપર લઈ શકે એવી મિસાઇલ છે. એન્ટી ટેન્ક છે, અને આવી ટેન્ક હોય જેને આપણે શું કહીએ છીએ ખબર? MBT, મેન બેટલ ટેન્ક કહેવાય, એને તોડી શકે. અને ગાઇડેડ મિસાઇલ છે. ગાઇડેડ એટલે એક વખત એને કહી દીધું કે ભાઈ આને તોડીને આવજે, પછી ટાર્ગેટ જે છે કદાચ આમથી આમ જાય તો ફાયર એન્ડ ફોરગેટ પ્રકારની સિસ્ટમ હોય, એને તોડીને જ આવે. એટલે એનું ગાઈડન્સ સિસ્ટમ, આપણે GPS આવે ને, હા, એ પ્રમાણે નાવિક કરીને જે આપણી સિસ્ટમ છે એ નાવિક સિસ્ટમ આની અંદર ઇન્ટિગ્રેટેડ હોય. બરાબર? તો ભારતની સેના માટે જ MBTને તોડવા માટે જ આનું પરીક્ષણ છે ને, જનરલી આપણે ખબર ને APJ અબ્દુલ કલામ ઉપર મિસાઇલોનું પરીક્ષણ થાય, પણ આનું પરીક્ષણ ક્યાં કર્યું છે? મહારાષ્ટ્રનું અહિલ્યાનગર, અને એમાં KK નામની જે રેન્જ છે ત્યાં આનું પરીક્ષણ થયું, યાદ રાખજો. આની અંદર એક તો ફાયર એન્ડ ફોરગેટ કેપેસિટી છે, તો લોન્ચ કર્યા પછી એને પૂછવાનું હોય, એ આપણું કામ કરીને જ આવે ભાઈ. બીજું છે ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર. હા, ઇન્ફ્રારેડ સીકર મતલબ માની લો કે આ આવી એક જમીન છે, બરાબર, અને અહીંયા જે છે પેલી મેઇન બેટલ ટેન્ક એટલે કે MBT નામની જે ટેન્ક જે છે જઈ રહી છે. સીધી વસ્તુ છે કે આ ટેન્ક જે છે એની અંદર એક એન્જિન તો હોવાનું, હે ને, અને એન્જિન જે છે એ સીધી વસ્તુ છે, ગરમ તો થાય જ, અને કોઈ પણ ગરમ વસ્તુમાંથી એક કિરણ નીકળે છે એને કહેવાય ઇન્ફ્રારેડ, જે આપણને નરી આંખે દેખાતા
નથી, નરી આંખે દેખાતા નથી. એના માટે ખાસ પ્રકારના શું હોય? કેમેરા, થર્મલ કેમેરા આપણે જેને કહીએ છીએ, હે ને? તો અહીંયા શું કરશે? અહીંયા માની લો કે એક આપણે પેલી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ આપણે એને છોડી, હે ને? તો એ શું કરશે? પહેલાં તો અહીંયાથી સર્વેલન્સ કરે કે ટેન્ક છે ક્યાં, કારણ કે ટેન્ક આમ વિઝિબલ આંખે નહીં દેખાય, ભૂતિયા વસ્તુ હોય, સ્પેક્ટ્રલ કહેવાય ને, ભૂતિયા કહેવાય, બરાબર? આમ દેખાય નહીં ક્યાં છે. અને પાછો ટેન્કનો રંગ બેઝિકલી ગ્રીન રાખવામાં આવે, જેથી ઉપરથી પેલી મિસાઇલને દેખાય નહીં. તો આવા સમયમાં જે છે અહીંયા ઇન્ફ્રારેડ સેન્સરનો ઉપયોગ થશે. અને અહીંયાથી કોઈ જો એવું ઇન્ફ્રારેડ કિરણ આવતું હોય, અને આવે છે એન્જિનમાંથી તો આવવાનું ને, ક્યાં જાય? ગરમી તો બહાર નીકળવાની જ છે. તો આ કિરણો એ જે છે મિસાઇલ પકડી લે અને પછી સીકર એટલે પકડી લેવું, અને દિવસ હોય કે રાત હોય ટેન્કોને તોડી નાખે. pretty much. ચાલો, ઓકે. ક્લાસ 1-2 નો એક સરસ મજાનો પ્રશ્ન છે, મને ઈચ્છા થઈ કે ચાલો એને બી સોલ્વ કરીએ. ઇન્ફ્રારેડની વાત આવી જ ગઈ છે તો સોલ્વ કરીએ. બધાને ખબર છે કે એક જગ્યાએથી એ પોઈન્ટ ઉપરથી બી પોઈન્ટ ઉપર આપણે કમ્યુનિકેશન, વાતચીત કરવી હોય તો એના ઘણા બધા માધ્યમ છે. ફોર એક્ઝામ્પલ વાઈફાઈ. અને વાઈફાઈ, વાયરલેસ ફિડેલિટી આપણે એને કહીએ છીએ કે ભાઈ મારી પાસે વાઈફાઈ હોય, મારા દોસ્તાર પાસે વાઈફાઈ હોય, તો અહીંયાથી એક ટક દઈને મેસેજ મોકલું કે કાલ સવારે લેક્ચર છે સાહેબનો, હે ને, જોઈ લેજે ભાઈ. તો આ ભાઈ જે છે કે ભાઈ કાલ સવારે નથી, સાંજે 6 વાગે આવે છે લેક્ચર, સાહેબનો લેક્ચર કેટલા વાગે છે? 6 વાગે. મેસેજ થાય કે નહીં? તો અહીંયા આને કહેવાય વાઈફાઈ. હવે વાઈફાઈ જે કિરણનો ઉપયોગ કરે એને આપણે કહીએ છીએ રેડિયો વેવ. શું કહીએ છીએ? રેડિયો વેવ તરંગનો ઉપયોગ કરે, હે ને? હવે સીધી વસ્તુ છે કે રેડિયો વેવ જે છે, હવે જો રેડિયો વેવ હોય ને એ આવું એને તરંગને આમ તો દોરીને સમજાવ, તમને ખબર પડે. આ રીતનાનું તરંગ હોય, બરાબર? અને અહીંયા એની તરંગની જે લંબાઈ હોય એ લગભગ 1 કિલોમીટરથી પણ વધારે હોઈ શકે. બરાબર? કે પહેલો શૃંગ અહીંયા હોય તો અહીંયાથી 1 કિલોમીટર દૂર જે છે બીજો ગર્ત આવે, બરાબર? તો આટલી લાંબી જે છે એની તરંગ લંબાઈ. એટલે લાંબા અંતર સુધી મારે મેસેજ પહોંચાડવા હોય તો રેડિયો વેવ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, બરાબર? હા. હવે વાઈફાઈ જે છે એના બદલે એક નવી સિસ્ટમ આવી ગઈ છે, એનું નામ છે લાઈફાઈ. લાઈ 5 રૂપિયા, લાઈફાઈ. લાઈફાઈ એટલે શું થાય, હે ને? તો આની અંદર જે છે લાઇટના વેવ્સનો યુઝ કરવામાં આવે. લાઇટ વેવ એટલે કયા? લાઇટ વેવ એટલે કે આપણે એને દ્રશ્યમાન તરંગો કહીએ છીએ. કયા તરંગો કહીએ છીએ? જેને આપણે જોઈ શકીએ. તમને બધાને ખબર, ચલો ધ્યાનથી સમજો, બધાને ખબર છે કે જો તરંગ લંબાઈ વધારે હોય પછી તરંગ લંબાઈ ઓછી થતી જાય, પછી એકદમ ઓછી થતી જાય, પછી આ તરંગ એકદમ ઓછી છે, હે ને? તો અહીંયા જે છે જેની તરંગ લંબાઈ વધારે હોય એને આપણે શું કહીએ છીએ? રેડિયો તરંગ, હે ને? પછી બધાને ખબર છે કે અહીંયા આવશે માઇક્રોવેવ તરંગ આવશે, માઇક્રોવેવ. પછી અહીંયા વાત કરીએ તો અહીંયા આવે છે ઇન્ફ્રારેડ. શું આવે છે? ઇન્ફ્રારેડ. વચ્ચે એક પટ્ટો છે જેને આપણે જોઈ શકીએ. આપણી આંખડી જે છે, આ મસ્ત મજાના ડોળા છે, એ ખાલી આને જ જોઈ શકે. એને કહેવાય છે દ્રશ્યમાન પ્રકાશ, હે ને? જેનાથી આપણને આ દુનિયા દેખાય, આટલા સરસ મજાના રંગો દેખાય, એ અહીંયા છે. પછી વાત કરીએ તો અહીંયા આવે છે અલ્ટ્રા વાયોલેટ. પછી આ બાજુ છે એક્સ રે, અને સૌથી છેલ્લે ઘાતક કિરણો છે, એનું નામ છે ગામા રે, બરાબર? ધ્યાનથી સમજજો. જનરલી આ રેડિયો તરંગનો ઉપયોગ થાય છે, પણ હવે દ્રશ્યમાન પ્રકાશથી પણ આપણે એકબીજાને વાતચીત કરી શકીએ. દ્રશ્યમાન પ્રકાશ. તો એવી જે ટેકનોલોજી એને કહેવાય લાઈફાઈ ટેકનોલોજી, જેમાં લાઇટ એમિટિંગ ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું કહે, જો લાઈફાઈ એ વાઈફાઈનું ખૂબ જ અદ્યતન સંસ્કરણ છે. સાચી વાત છે ભાઈ, વાઈફાઈ કરતાં એક નવું આવી ગયું, લાઈફાઈ. અચ્છા, લાઈફાઈમાં તમને સીધી વસ્તુ કે પ્રકાશના તરંગનો ઉપયોગ થશે. હવે પ્રકાશનું તરંગ છે એની ગતિ છે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. તો આ સ્પીડમાં ડેટા ટ્રાન્સફર કરી શકે ને? તો તે ડેટા ટ્રાન્સફર કરવા માટે ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરે. ભાઈ લાઈફાઈ હોય તો ઇન્ફ્રારેડનો થોડો ઉપયોગ થાય, લાઈફાઈ હોય તો તમે ધ્યાનથી સમજો આનો ઉપયોગ થાય, આનો ઉપયોગ, દ્રશ્યમાન પ્રકાશનો. તેજસ્વી પ્રકાશ ઉત્સર્જક ડાયોડ. અચ્છા, લાઇટ એમિટિંગ ડાયોડની વાત, એક પ્રકારનું સેમિકન્ડક્ટર ડિવાઇસ આવે જેમાંથી પ્રકાશ નીકળે, જે લાઈફાઈ ટેકનોલોજીના મુખ્ય ભાગ બનાવે છે. હા, તો ત્રીજું વિધાન બી સાચું છે, બીજું તો ખોટું છે. અને વિમાનમાં લાઈફાઈનો ઉપયોગ કરી શકાતો નથી. હું એમ કહું કે એક વિમાન હોય, વિમાન, હે, હા વિમાન હોય, અને આમ સૂર્યપ્રકાશની હાજરીમાં શું વિમાન ન ઉડે? વિમાનને કોઈ પ્રોબ્લેમ આવે? ભાઈ સૂર્યપ્રકાશમાં બી તો પ્રકાશના દ્રશ્યમાન તરંગો જ આવે છે ને, હે? દ્રશ્યમાન તરંગો, સૂર્યપ્રકાશ જે છે એ તરંગો ક્યાં પડે છે? વિમાન ઉપર પડે છે. તો વિમાનને શું ચિંતા? તો વિમાનની અંદર પણ તમે લાઈફાઈનો ભરપૂર ઉપયોગ કરી શકો. હા, વિમાનની અંદર વાઈફાઈ ન વપરાય, કારણ કે એના માટે તમે રેડિયો તરંગ વાપરો છો, અને એ રેડિયો તરંગની એક ફ્રીક્વન્સી વિમાનના તરંગ સાથે મિસમેચ થઈ જાય તો વિમાનમાં ટર્બ્યુલન્સ આવે, વિમાન આખું ઝંઝણી જાય. તો વાઈફાઈ ન વપરાય. તમને ખબર તો એરોપ્લેન મોડ ઉપર બધાને ચાલુ કરી દેવું પડે, પણ લાઈફાઈ વાપરી શકે. તો ચોથું વિધાન પણ શું છે? ખોટું. તો અહીં આન્સર આવશે સી. ક્લિયર?
ચાલો અહીંયા વાત કરીએ તો DRDO જે છે એનું પરીક્ષણ કર્યું. આગળ વધીએ. કઈ ટેકનોલોજી વાળી કંપની છે કે જેને UCP, અચ્છા થોડું અઘરું છે, આઈટીના જે મિત્રો હશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ કર્યું હોય, હે ને, BCA કર્યું હોય, એ લોકો તો સમજાઈ જાય પ્રોટોકોલ કોને કહેવાય, પણ અમાર ગરીબને ન સમજાય. હા, તો હવે આપણે સમજીએ કે અહીંયા એક કંપની છે ચારમાંથી કે જેણે એક કોડ, આવો એક પ્રોટોકોલ બનાવ્યો છે, પ્રોગ્રામ બનાવ્યો છે કે જે શું કરશે ખબર, AI થી સંચાલિત ઇન્ટરઓપરેબલ, બે શબ્દ છે, એક શબ્દ છે ઇન્ટર, ચાલો થોડું છે ને તમને ઇંગ્લિશમાં બી પાકું કરી દઈએ. ઇન્ટર શબ્દ છે ને, બીજો છે ઇન્ટ્રા, બરાબર? ઇન્ટર અને ઇન્ટ્રા. ઇન્ટર કોને કહેવાય ખબર કે માની લો કે એક વ્યક્તિ A છે, બરાબર, એ બીજા વ્યક્તિ સાથે વાત કરે છે તો એને કહેવાય ઇન્ટર કમ્યુનિકેશન, હે ને. પણ ઇન્ટ્રા શબ્દ આવે તો એ નામનો વ્યક્તિ જે છે પોતાની જ સાથે મનમાં વાત કરે છે તો એને ઇન્ટ્રા કહેવાય. તો અહીંયા શબ્દ છે ઇન્ટર ઓપરેબલ, એટલે કે કામ થઈ શકે એવું. કેવું? તો ડિજિટલ વાણિજ્ય, ડિજિટલ કોમર્સ. એટલે આની વાત કરે છે કે આ એમેઝોનની વાત કરે છે, એમેઝોન, ફ્લિપકાર્ટ, આ બધાને ડિજિટલ કોમર્સ કહેવાય. તો UCP નામનો એક કોડ આ કંપનીએ લોન્ચ કર્યો છે કે જેથી આ એમેઝોન, ફ્લિપકાર્ટ વાળી કંપનીઓને ફાયદો થશે, ડિજિટલ કોમર્સ વાળાને ફાયદો થશે, અને AI પાવર્ડ જે છે એમાં ખૂબ અલગ અલગ જે છે નવું સોલ્યુશન આવશે. તો ચારમાંથી કઈ કંપની છે સમજીએ, એકદમ શાંતિથી સમજાવું, પ્રેક્ટિકલ સમજાવું. આજે છે ને સમસ્યા બહુ મોટી છે, શું ખબર? પછી પહેલા એ સમજો, પહેલા શું થતું ખબર, લોકો જે છે એને કાંઈ પણ વસ્તુ ખરીદવી હોય ઓનલાઈન, હે ને, તો શું થાય, વેબસાઇટ ઉપર જાય છે, બરાબર. પછી ઉત્પાદનો શોધે, મારે શૂઝ ખરીદવા, જૂતા ખરીદવા છે, મારે ઘડિયાળ ખરીદવી છે. પછી વસ્તુની કિંમત શોધે, એમાંય પછી અલગ અલગ વેબસાઇટ પર જવાનું, પછી ખરીદે કે ભાઈ આમાં સૌથી ઓછા છે, હે ને, રિવ્યૂ સારા છે, પછી ખરીદે. અને આપ તો જૂના જમાના ને, એ તો બુઢ્ઢાવાળા જમાના. હવે નયા જમાના આ ગયા. હવે લોકો કોને પૂછે છે? AI ને પૂછે છે કે 20,000થી કિંમત ઓછા હોય ને એવો હારામાં હારો ફોન દેખાડ ભાઈ. હવે ઓલું AI છે ને, મારું દીકરું જે છે AI, એ પહેલાં જાય એમેઝોન નામની વેબસાઇટ ઉપર, ધ્યાનથી સમજો, અહીંયા IT વાળાઓને ખબર હોય કે આ કાંડ શું થાય. પછી જાય ફ્લિપકાર્ટ ઉપર. ક્યાં જાય? ફ્લિપકાર્ટ ઉપર. હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ નામની જે વેબસાઇટ બને ને એના પ્રોટોકોલ અલગ હોય. માની લો X પ્રોટોકોલ છે, આનો Z પ્રોટોકોલ છે, મતલબ આની ભાષા અલગ છે. એમેઝોન છે જે શું બોલે છે, ફ્લિપકાર્ટ છે તું બોલે છે, અને AI ની ભાષા પાછી Y છે. માની લો ત્રણેયની ભાષા કેવી છે? અલગ અલગ. તો AI બિચારે આ વેબસાઇટને પૂછે, વેબસાઇટ જવાબ જ ન આપે. વેબસાઇટનો જવાબ ન મળે તો AI ને આન્સર ન મળે, તો AI જે છે આવી ઘણી બધી વેબસાઇટ પરથી ડેટા રિટ્રાઈવ કરી શકે નહીં. તો અલ્ટિમેટલી અહીંયા આવા બધી આપણે પ્રશ્ન AI ને પૂછીએ ને કે મફત ડિલિવરીથી સૌથી સસ્તા જૂતા કયા મેળવી શકું, તો જેમીને બિચારું કન્ફ્યુઝ થાય કે હાવડો આ પૂછે તો છે પણ મારી લેંગ્વેજ અને વેબસાઇટવાળી લેંગ્વેજ એના પ્રોટોકોલ અલગ છે. તો એવું કર્યું હોય તો યુનિવર્સલ પ્રોટોકોલ બનાવી નાખ્યો હોય તો યુનિવર્સલ, એમ બધા માટે એક જ, જે આ કોમર્સની અંદર બધે વપરાય. અને તો અહીંયા શું કરવાનું કે AIમાં પણ એ જ X નામની ભાષા જ વાપરવાની. માની લો એમેઝોન, ફ્લિપકાર્ટ, વોલમાર્ટ વાળા બી X નામની ભાષા જ વાપરે, અને જે એડવર્ટાઇઝમેન્ટ વાળી કંપની એ બી X વાળા કોડ જ વાપરે. મતલબ બધા માટે જે છે એક જ કોડ વાપરવાનો. તો આવો એક યુનિવર્સલ પ્રોગ્રામ જે છે ડિઝાઇન કર્યો છે કોણે? ગૂગલે ડિઝાઇન કર્યો છે. કોને? ગૂગલ. અને કારણ કે બધાની ડિજિટલ ભાષા કેવી હોય છે? અલગ હોય તો AI સાચો જવાબ ન શકે. બધાની એક ભાષા હોય તો AI જે છે શ્રેષ્ઠ જવાબ આપી શકે. તો હમણાં UCP નામનું એક એજન્ટ પ્રોટોકોલ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. અચ્છા, તમને એ તો ખબર હોવી જોઈએ ને કે AI એજન્ટ કોને કહેવાય, એ બી સમજો. એજન્ટ કોને કહેવાય? એજન્ટ કોને? જે તમે એને કામ આપો અને AI જે છે તમારું કામ કરી દે, એને આપણે શું કહીએ છીએ? એજન્ટ કહીએ છીએ, હે ને. તો અહીંયા તમને ખબર ને, હવે જેમિનાઈ અને ChatGPTમાં એજન્ટ વાળું ટૂલ આવી ગયું છે. મતલબ એ જેમિની જે છે એને પૂછો, હે ને, કે જેમલી એમ તમે પૂછો, હું પૂછો કે ભાઈ તું એક કામ કર, એમેઝોન ઉપર જા અને મારા ઘરવાળી હાટું સરસ મજાનું પટોળું ગોત, અને આ પટોળું જે છે એ કિંમત છે ને મારા બજેટ પ્રમાણે તું જોઈ લેજે, અને મને સીધો ચેકઆઉટ પેજ ઉપર લઈ જા, અને એમ એન્ટર મારી દેવાનું. પછી આ જેમિનાઈ જે છે પોતે જાતે જાય, તમારામાં અદબ પાડીને બેસવાનું, કાંઈ કરવાનું નહીં. એજન્ટ તમારા માટે કામ કરશે. અને અહીંયા જે છે તમારા માટે વેબસાઇટ શોધવામાં આવે, પટોળું શોધવામાં આવે, એની કિંમત શોધવામાં આવે, પણ તમને ચેકઆઉટના પેજ ઉપર કહીને હવે તું ટોપ અપ UPI નાખ, જો તારા પેમેન્ટમાં પૈસા પડ્યા હોય તો પૈસા નાખો એટલે તરત જે છે પટોળું ઓર્ડર થઈ જાય. પણ એમ જ આને કહેવાય એજન્ટ મોડ. તો એના માટે પણ આ પ્રોટોકોલ કામ કરશે. તો UCP જે છે એમાં એમેઝોન, AI ટૂલ્સ બધા જે છે, એડવર્ટાઇઝમેન્ટ, બધી જ ડિલિવરી સિસ્ટમવાળા જે બધા માટે એક સામાન્ય ભાષા આવી ગઈ. અને આ પ્રોટોકોલ જે છે બધા વાપરવા લાગે તો AI જે છે એ ખૂબ સારી રીતના પ્રોડક્ટ વિશે શું કરી શકે? રિસર્ચ.
સલાહ આપી શકે, સૂચન આપી શકે. અને જેમિનાઈમાંથી જ તમે પ્રોડક્ટને ખરીદી શકો એવી પણ સુવિધા આપે. એટલે વેબસાઇટ ઉપર જવાની કંઈ જરૂર જ નથી, ડાયરેક્ટ જેમિનાઈમાંથી પ્રોડક્ટને ઓર્ડર કરી દેવાની. લોકોને હું ડર લાગે, જેમિનાઈમાં રિસર્ચ તો કર્યું, 20,000થી ઓછોનું પ્લેટફોર્મ, મતલબ ફોન કયો છે, પણ પછી વેબસાઇટ ઉપર બી જાય. આવું કરવા કરે છે કારણ કે બધાને જેમિનાઈ ઉપર કે ચેટ જીપીટી ઉપર ભરોસો નથી. અને એ વાતે સાચી છે, ખારું અમુક પર એને સર્વે જ ન કર્યો હોય તો ક્લિયર. તો અહીંયા ગૂગલે જે છે યુસીપી લોન્ચ કર્યું છે. ક્લિયર. ભારતની પ્રથમ મલ્ટી સ્ટેજ અને આંતરરાષ્ટ્રીય રોડ સાયકલિંગ રેસ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. મલ્ટી એટલે ઘણું બધું, સ્ટેજ એટલે ધ્યાનથી સમજો. અહીંયા પહેલાં સમજો, એક આવી કોમ્પિટિશન થવાની છે જેમાં સાયકલિંગ થવાનું છે. હવે સાયકલિંગ જે છે એ 5 દિવસની આ કોમ્પિટિશન છે. કેટલા? 5 દિવસ. 5 દિવસની અંદર જે છે અલગ અલગ દિવસે આ જે સાયકલરો હોય એની આખી ટીમ આવે, બરાબર. અને તો અહીંયા જે છે પહેલા દિવસે માની લો સાયકલવાળાને એવો રસ્તો આપ્યો કે આમ પહાડ ચડવાનો હોય. બીજા દિવસે જે છે તમારે બહુ લાંબો રસ્તો કાપવાનો હોય, બરાબર. ત્રીજા દિવસે ઉબડ ખાબડ રસ્તો આવે. ટૂંકમાં અલગ અલગ સ્ટેજમાં એની અલગ અલગ પરીક્ષા થાય અને 5 દિવસમાં પછી એને કોમ્પિટિશન પૂરી કરવાની. જે છેલ્લા સુધી ટકી શકે એ આ રેસ જીતી જાય. પહેલી વખત આવી કોમ્પિટિશન ભારતમાં આયોજિત થવા જઈ રહી છે અને ગુડવિલ એમ્બેસેડર કોણ છે તમારે કહેવાનું છે. ક્લિયર. ચલો તો વાત કરીએ તો એક વર્લ્ડ લેવલની સંસ્થા છે, એનું નામ છે યુનિયન સાયક્લાસિસ્ટ ઇન્ટરનેશનલ અને UCI. એના દ્વારા, મતલબ આપણે કેમ ક્રિકેટની અંદર આપણે જોઈએ કે ICC છે અને ફૂટબોલની અંદર FIFA છે, એમ સાયકલિંગની દુનિયામાં UCI છે. એ UCI દ્વારા માન્યતા પ્રાપ્ત એવી પહેલી ગ્રાન્ડ ટૂર ભારતમાં થવાની છે, પુણેમાં. ક્યાં? હા. અને મલ્ટી સ્ટેજ છે, મેં કીધું એમ 5 દિવસ આ મેચ, મતલબ 5 દિવસ જે છે આ સાયકલિંગ થશે. પહેલા દિવસેની એન્ડ્યોરન્સ મપાશે. એન્ડ્યોરન્સનો અર્થ શું થાય? સહન શક્તિ ભાઈ, સહન શક્તિ. બીજા દિવસેની કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી એટલે સાતત્યતા. એવું ન થવું જોઈએ કે સાયકલર જે છે બિચારો એક થોડુંક હાલે ને પછી ઊભો રહી જાય. ત્રીજા વખતેની રિકવરી ચેક થશે કે 2 દિવસ એણે સરસ મજાની સાયકલ ચલાવીને થાકી ગયો, ત્રીજા દિવસે કરી શકે કે ન કરી શકે. ચોથા દિવસે ટેક્ટિક્સ અને ટીમ વર્ક, કે એક સાયકલર હોય ને ભાઈ, એની સાથે આખી ટીમ કામ કરતી હોય અને 10-15 જણા જે છે એની ટીમ હોય ને એનો એક માણસ જે છે સાયકલ ચલાવીને જતો હોય. તો ટીમ જે છે એને પ્રોપર પાણી રસ્તામાં આપી શકે કે નથી આપી શકતું ચેક કરવાનું. અને 5મા દિવસે ચેક કરવાનું વર્સેટાલિટી, મતલબ પર્વત આવે, પાછો વળાંક આવે, ખતરનાક ઢાળ આવે, આ બધું કરીને ફાઇનલી જે છે કોમ્પિટિશન જીતવાની. એટલે બહુ અઘરું, આ પ્રોફેશનલ સાયકલિંગની વાત થાય. 438 કિલોમીટરનો રસ્તો છે, વેસ્ટર્ન ઘાટમાંથી પસાર થાય. અને આ કોમ્પિટિશન માટે આપણે ઇન્દુ નામનો માસ્કોટ જે છે એ પણ લોન્ચ કર્યો છે. MS ધોની સાહેબ, અને હા, એને ગુડવિલ એમ્બેસેડર બનાવ્યો. ગુડવિલ મતલબ એ આપણા ભારતમાં પ્રોફેશનલ સાયકલિંગ કઈ રીતના સારી, એના માટે બધાને શું આપશે? પ્રોત્સાહન આપશે. ક્લિયર. તો અહીંયા આન્સર આવશે MS ધોની. ચલો, તો આ સાથે આપણા સેશનને આપણે શું કરીએ છીએ? આશા રાખું છું કે બધા જ પ્રશ્નોમાં તમને એન્જોયમેન્ટ મળ્યું હશે. ક્લિયર. ચલો તો ફટાફટ જોઈએ. કોમનવેલ્થના બધા સ્પીકર્સ ભેગા થઈ રહ્યા છે નવી દિલ્હી, અને ચલો પછી આગળ વધીએ. બીજી ગ્લોબલ ફૂડ સિક્યુરિટી સમિટ જે યોજાઈ ગઈ એ યોજાણી ઇઝરાયલ ઇલાત નામના શહેરમાં. શાસન અને જાહેર સેવા માટે ભાષિણી નામનું પ્લેટફોર્મ છે ભાઈ. કયો પાક જે છે સરસવ જે છે એના મૂળિયામાંની વીડ ચોંટી ગઈ છે, અને સ્કોપ નામનો રોબોટ જે છે ગમે ત્યાં ચડી જાય છે. સૌર ઉર્જાથી ચાલતું જે છે એ ન્યૂ સ્પેસ રિસર્ચ ટેકનોલોજી બેંગ્લોર જે છે એમાં કરવામાં આવી છે. પછી DIME પ્લેટફોર્મ લોજિસ્ટિક્સ સેક્ટરને ઇમ્પ્રૂવ કરી દેશે. નવીનીકરણીય ઉર્જા જે છે એનું 16મી સભા અબુ ધાબીમાં ભરાણી. બરાબર. આગળ વધીએ. નવી મુંબઈવાળા એરપોર્ટનું નામ હવે બની જશે DB પાટીલ પ્લેટફોર્મ. અને MPATGM નામનું જે પેલી એન્ટી ટેન્ક મિસાઇલ છે એનું પરીક્ષણ કોણે કર્યું હતું? DRDO. કઈ કોણે UCP પ્રોટોકોલ લોન્ચ કર્યા છે? ગૂગલે લોન્ચ કર્યા છે. અને ગુડવિલ એમ્બેસેડર પેલી સાયકલિંગની સ્પર્ધા માટે કોણ બન્યું છે? મહેન્દ્રસિંહ ધોની. ક્લિયર. આજના પ્રશ્નોની પણ વાત કરી, જોઈ લો ફટાફટ, હે ને? હા, આજના બી 10 પ્રશ્નો જે છે એને બી પોઝ કરીને તમારી રીતના જોઈ લેજો. યસ. અને આ 10 પ્રશ્નોના આન્સર જે છે તમારે લખવાના છે. બરાબર. તો આ સાથે જે છે આપણા સેશનને અહીંયા શું કરીએ છીએ? સમાપ્ત. હે ને? સો થેન્ક યુ એવરીવન. હે ને? હા, જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો, ઘણા તમે સારો અને પ્રતિભાવ આપી રહ્યા છે. મને બી